હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. ચાલો ત્યારે કરી દઈએ શરૂ. ચાલો જોઈએ. સૌથી પહેલાં જૈવિક ક્રિયાઓ, બરાબર ને? તો એની વ્યાખ્યા જ આપણને ખબર પડવી જોઈએ કે જૈવિક ક્રિયા કોને કહેવાય. તો જુઓ, સજીવો દ્વારા કરવામાં આવતી એવી ક્રિયા જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે એને આપણે જૈવિક ક્રિયાઓ નામ આપ્યું, બરાબર ને? ટૂંકમાં સજીવો દ્વારા કરવામાં આવતી એવી ક્રિયા જેના અસ્તિત્વને ટકાવી રાખે એને જૈવિક ક્રિયા કહેવાય. એક એક પોઈન્ટ આપણે સમજતા જશું. તમે શાંતિથી એને મનમાં થોડું યાદ કરતા જજો, જે જરૂરી લાગે એ પોઈન્ટને તમે લખતા જજો. પહેલી વાત આપણને મળી, સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયા એને આપણે જૈવિક ક્રિયા નામ આપ્યું. કેવી કેવી જૈવિક ક્રિયાઓ આપણે અહીંયા ભણવાની છે જુઓ. તો કે ભાઈ પોષણ, એના વિશે વાત કરવાની છે. શ્વસન, વહન, ઉત્સર્જન, આ બધી જૈવિક ક્રિયાઓને આપણે ડિટેલમાં અહીંયા જોવાની છે, બરાબર? ચાલો પછી સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી આપણને ખબર છે, 13મા પ્રકરણમાં આપણે ભણ્યા કે જે સરળ દ્રવ્યો જેમ કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એવા અકાર્બનિક સ્ત્રોતોનો ઉપયોગ કરે અને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી ખોરાક પોતાનો બનાવે, ઉર્જા મેળવે, એને આપણે સ્વયંપોષી કીધું. અને આ સ્વયંપોષી ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત એવા બધા જ સજીવો એને આપણે વિષમપોષી એવું નામ આપ્યું, બરાબર? તો સ્વયંપોષી અને વિષમપોષી. હવે બીજો અગત્યનો સવાલ આપણો અહીંયા બને છે, પ્રકાશ સંશ્લેષણ એટલે શું થાય, બરાબર? પ્રકાશ સંશ્લેષણ 13મા પ્રકરણમાં ઉપયોગી, અહીંયા ઉપયોગી. પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? તો હમણાં અગાઉ આપણે જોયું કે બધી લીલી વનસ્પતિ અને કેટલાક બેક્ટેરિયા જે હરિતકણ ધરાવતા હોય એ પ્રકાશ સંશ્લેષણ કરે. તો પ્રકાશ સંશ્લેષણનું આ સમીકરણ આપણે યાદ રાખીએ, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરી, એનાથી આપણને મળશે ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી, બરાબર ને? પ્રક્રિયકો કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. જે કેવા પદાર્થો કહેવાય? અકાર્બનિક પદાર્થો કહેવાય. આ થોડું યાદ રાખશું આપણે, અકાર્બનિક પદાર્થો. અને એની સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં આ ગ્લુકોઝ બનાવે, જેને આપણે કાર્બનિક પદાર્થો કહીએ, જેને આપણે કાર્બનિક પદાર્થો કીધું. તો કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે એને આપણે પ્રકાશ સંશ્લેષણનું નામ આપ્યું, બરાબર? પ્રકાશ એટલે પ્રકાશ, સૂર્યપ્રકાશની જરૂર પડે આમાં. સંશ્લેષણ એટલે બનાવવું, સૂર્યપ્રકાશની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે એને આપણે પ્રકાશ સંશ્લેષણ કીધું, બરાબર? પણ લખશું આપણે વ્યાખ્યા જે ચર્ચા કરી એ પ્રમાણે. પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ એના 3 મુદ્દા આપણા પુસ્તકમાં આપ્યા છે. એ 3 મુદ્દા આપણે યાદ રાખીએ. પહેલો મુદ્દો જુઓ કયો છે? ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. આ પહેલો મુદ્દો, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. બીજો મુદ્દો કયો છે? પ્રકાશ ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં કરવાનું અને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન. જો આ શબ્દો યાદ રાખજો. પહેલો શબ્દ આવ્યો શોષણ. શેનું શોષણ કરવાનું છે? તો કે પ્રકાશ ઉર્જાનું શોષણ કરવાનું છે અને એનું કામ કોણ કરશે? ક્લોરોફિલ કરશે. પછી આ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરી અને પાણીનું વિઘટન કરવાનું છે. અને પાણીનું વિઘટન H2O છે તો શેમાં થાય? હાઇડ્રોજન અને ઓક્સિજનમાં, બરાબર? બધા વાક્યો તમારે ગોખવા નથી, થોડું લોજિકલી તમે એને યાદ રાખો કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપણે લીધું અને એમાંથી ગ્લુકોઝ બનાવ્યું, તો એને આપણે તોડવું પડશે, પછી એના બંધો નવા બનશે. અને એ બંધો તોડવા માટે આપણે ઉર્જા જોઈએ, એ સૂર્ય ઉર્જામાંથી મળશે. અને આપણી પાસે જે રસાયણો છે એને તોડવા માટે આપણે રાસાયણિક ઉર્જાની જરૂર પડે, તો સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવું પડે, બરાબર ને? જેટલું તમે લોજિક ક્રિએટ કરશો એને યાદ રાખવું એટલું સરળ બનશે અને એટલું લાંબા સમય સુધી યાદ રહેશે, બરાબર? એકદમ ફોકસ્ડ આપણે અહીંયા રહેશું. અને પછી શું કીધું? કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતોમાં રિડક્શન. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતોમાં રિડક્શન, શોષણ, વિઘટન અને રિડક્શન. 3 મુદ્દા આપણે લખવાના છે પ્રકાશ સંશ્લેષણની ઘટનાની અંદર, બરાબર? પછી આગળ વધીએ આપણે.
આવી આકૃતિઓ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે કે આ પર્ણનો આયામ છેદ છે એની અંદર આ બધા કોષો જોવા મળે છે અથવા આ બધા જે ભાગો જોવા મળે છે એ કયા કયા ભાગો છે. તો ઉપર જુઓ, મીણયુક્ત ક્યુટિકલ આપેલું છે, એની તરત નીચે ઉપરી અધિસ્તર આપેલું છે, પછી અહીંયા લીલા કલરથી બતાવીએ હરિત કણ છે, પછી અહીંયા આગળ અન્નના વહન અને પાણીને ખનિજ દ્રવ્યના વહન માટે અન્નવાહક પેશી અને જલવાહક પેશી છે. આ કોષો વચ્ચેની જે ખાલી જગ્યા છે એને આપણે વાતકોટરો નામ આપ્યું. નીચે અહીંયા છે એ રક્ષક કોષો દેખાય છે. જેમ ઉપરી અધિસ્તર છે એમ નીચે અધઃ અધિસ્તર આપેલું છે, નીચે અધઃ અધિસ્તર આપેલું છે. બરાબર. તો આ તમારે આકૃતિ પુસ્તકમાંથી એકવાર જોજો. આ આકૃતિ આપણે શેમાંથી જોશું? પુસ્તકમાંથી જોશું. કેમ કે આ આકૃતિ 3D છે ને, તો સમજવામાં આ આકૃતિ સરસ પડશે, પણ આપણા પુસ્તકમાં જે પ્રમાણે આકૃતિ દોરી હશે એ પ્રમાણે આપણને પેપરમાં પૂછાય. બરાબર ને? તો આ આકૃતિ તમારે પુસ્તકમાંથી જોવાની. ચાલો, મુદ્દા આપણે કલેક્ટ કરતા ગયા. જૈવિક ક્રિયાઓ, એની વ્યાખ્યા શું થાય, કઈ કઈ પ્રકારની જૈવિક ક્રિયાઓ આપણે ભણવાની છે એની વાત કરી. પછી સ્વયંપોષી અને વિષમપોષી કોને કહેવાય એની વાત કરી. પ્રકાશ સંશ્લેષણ એની વાત કરી. પ્રકાશ સંશ્લેષણ માટે શેની જરૂર પડે? તો કે સાહેબ વાયુની જરૂર પડે. આ વાયુઓ વનસ્પતિ ક્યાંથી લે? તો કે હવામાંથી લે. આ વાયુઓ લેવા માટેની કઈ વ્યવસ્થા છે વનસ્પતિ પાસે? તો કે એના માટે એની પાસે વાયુરંધ્રો અથવા રંધ્રો એની વ્યવસ્થા છે. વાયુરંધ્રો અથવા પર્ણરંધ્ર અથવા ખાલી રંધ્ર, 3 નામ છે. વાયુરંધ્ર, પર્ણરંધ્ર અથવા ખાલી રંધ્ર, આ 3 નામ છે. આ 3માંથી કોઈ પણ વિશે પૂછાય તો તમારે આ જ લખવાનું છે. બરાબર. 2 આકૃતિઓ સરસ મજાની પુસ્તકમાં આપેલી છે. એ જ આકૃતિ થોડી આપણને કલર અને થોડી અલગ રીતે અહીંયા આપેલી છે, બાકી 2 આકૃતિઓ સમાન જ છે. ચાલો, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ વાયુરંધ્ર કે પર્ણરંધ્ર એ કેવા દેખાય. તો કે આ વાયુરંધ્ર એ મૂત્રપિંડ આકારના રક્ષક કોષો વડે ઘેરાયેલા છિદ્ર છે. ટૂંકમાં વાયુરંધ્ર એટલે આ છિદ્ર. વાયુરંધ્ર એટલે આ છિદ્ર જે કોના વડે બનેલું છે? તો કે એની આજુબાજુમાં આવેલા છે રક્ષક કોષો. આ રક્ષક કોષોનો આકાર કેવો છે? તો કે આ રક્ષક કોષોનો આકાર સાહેબ મૂત્રપિંડ જેવો છે, હે ને? જેવી આકૃતિ આપણે આગળ છે જોઈશું, મૂત્રપિંડ જેવો. રક્ષક કોષની દિવાલમાં કોષ રસમાં હરિત કણો આવેલા હોય. રક્ષક કોષની દિવાલની અંદર પણ હરિત કણો આવેલા હોય. હવે આ રક્ષક કોષ છે એને જરા તમે જોઈ લ્યો. અહીંયા આગળ આ હોલ છે એ ખુલ્લો છે, એટલે કે વાયુરંધ્ર ખુલ્લું છે. ખુલ્લું વાયુરંધ્ર છે. બરાબર. ખુલ્લું અહીંયા લખેલું છે, ખુલ્લું વાયુરંધ્ર છે. વાયુરંધ્ર કઈ રીતે ખુલે? તો કે આ રક્ષક કોષો સાહેબ આમ ખુલે ને આ રીતે, તો વાયુરંધ્ર ખુલે. રક્ષક કોષોમાં પાણી ભરાય તો રક્ષક કોષ ફૂલે, અને રક્ષક કોષ ફૂલે તો આ પર્ણરંધ્ર છે એ ખુલે. બરાબર ને? યાદ કરી લ્યો. વાત વિનિમયનું કામ કોણ કરે? વાયુરંધ્ર કરે. વાયુરંધ્ર કોના વડે ખુલ બંધાય? રક્ષક કોષો વડે ખુલ બંધાય. રક્ષક કોષોની અંદર એ હરિત કણ આવેલા છે. રક્ષક કોષોમાં પાણી ભરાય તો રક્ષક કોષ ખુલે, અને રક્ષક કોષ ફૂલે તો આ વાયુરંધ્ર છે એ ખુલી જશે. એવી જ રીતે જો રક્ષક કોષોમાંથી પાણીનું શોષણ થઈ જાય, એટલે કે પાણી બહાર નીકળી જાય, તો રક્ષક કોષોનું સંકોચન થાય, અને રક્ષક કોષોનું સંકોચન થાય તો પર્ણરંધ્ર છે એ બંધ થઈ જાય. ક્યારે છે પર્ણરંધ્ર ખોલવાના ને ક્યારે બંધ કરવાના? તો વધારે ગોખવાનું હતું. તમે યાદ કરો કે પર્ણરંધ્ર છે શા માટે? તો કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વગેરે વાયુની આપલે માટે. તો વધારે પડતી વાયુની આપલે ક્યારે થતી હોય? તો કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ હોય ત્યારે. તો દિવસ દરમિયાન મોટા ભાગે આ વાયુરંધ્રો કેવા હોય? ખુલ્લા હોય. અને રાત્રિ દરમિયાન છે એ મોટા ભાગે આ વાયુરંધ્રો બંધ જ હોય એવું નહીં, પણ મોટા ભાગે છે એ બંધ હોય. બરાબર ને? રક્ષક કોષોનું કાર્ય એ મેં તમને ટૂંકમાં કીધું, એ તમે વાંચી શકશો અહીંયા. બરાબર. આ આકૃતિ દોરવાની, રક્ષક કોષો વિશે માહિતી લખવાની, અને આ રક્ષક કોષો એનું કામ શું એની વાત આપણે કરી, અને વાયુરંધ્રનું શું કામ એની વાત આપણે કરી. બરાબર. પછી જુઓ તમે, એના પછી કેટલાક અગત્યના પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ સજીવો છે ને એ અલગ અલગ રીતે ખોરાક ગ્રહણ કરે, અને બધાની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ છે ને એ જુદી જુદી છે. બરાબર. બધાની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ છે એ જુદી જુદી છે. ધ્યાન આપજો અહીંયા. બધાની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ છે એ જુદી જુદી છે.
કઈ રીતે? જેમ કે કેટલાક સજીવો છે એ જટિલ ખોરાકના ઘટકનું શરીરની બહાર જ વિઘટન કરે અને પછી તેનું શોષણ કરે. તો આવા ઘટકો કયા કયા છે? આવા ઘટકો કયા કયા છે? તો કે તંતુમય ફૂગ, યીસ્ટ અને મશરૂમ. આ બધી ફૂગ એક પ્રકારથી એવી છે, ફૂગ એક પ્રકારથી એવી છે કે જે બહાર એનું વિઘટન કરશે અને પછી એનું શોષણ કરશે. બરાબર? જ્યારે કેટલાક એવા છે જે જટિલ ખોરાકનું અંતઃગ્રહણ કરે અને પછી એનું પાચન કરે, જેમ કે આપણે. બરાબર? અને કેટલાક સજીવો એવા છે કે મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે, જેમ કે અમરવેલ, ઉદય, જૂ, જળો, પટ્ટીકૃમિ. આ બધા છે એ મારી નાખ્યા વગર એમાંથી પોષણ ગ્રહણ કરશે. બરાબર? પછી એક કોષી સજીવોમાં પોષણ. આ બહુ અગત્યનો સવાલ ભાઈ. એક કોષી સજીવોમાં પોષણ સમજાવો. હવે ભાઈ એક કોષી સજીવોમાં આપણી પાસે બે સજીવો આપ્યા છે. એક આપ્યું છે આપણને અમીબા અને બીજું આપ્યું છે આપણને પેરામિશિયમ. જો આપણને એવું પૂછે કે અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો, તો આપણે ભાઈ આ જે આકૃતિ ત્રણેય આપી છે, આ આકૃતિ ચારેય આકૃતિ લખવાની અને આ બાજુમાં જે વાર્તા આપેલી છે એ લખવાની. એના માટે જે શબ્દ હું અંડરલાઈન કરું એ ખાસ આવવા જ જોઈએ. એના માટે હું જે શબ્દ અંડરલાઈન કરું એ શબ્દ તમારા જવાબની અંદર હોવા જોઈએ. સૌથી પહેલા આકૃતિ જોઈ લ્યો. અહીંયા શું દોરેલું છે? તો કે ભૂખ્યો તરસ્યો અમીબા દોરેલો છે. આ અમીબાની સામે શું પડેલું છે? તો કે ખોરાકનો કણ પડેલો છે. હવે આ અમીબા શું કરશે? તો કે ભૂખ્યો અમીબા શું કરે બિચારો? ખોરાક બાજુ ભાગે ને. અને અમીબાના શરીરનું કંઈ સ્ટ્રક્ચર ફિક્સ નથી, તો એ શું કરશે? તો કે આંગળી જેવા આવા ખોટા પ્રવર્ધો બનાવશે અને આ પ્રવર્ધોથી ખોરાકને છે એ ઘેરી લે. ખોરાકને ઘેરીને શું બનાવશે? અન્નધાની બનાવશે. અન્નધાની શું કરે? ખોરાકનું વિઘટન કરે, પાચન કરે અને પછી નકામો ખોરાક છે એ શરીર માટે બહાર કાઢી નાખશે અને જરૂરી ખોરાકનું છે એ અંદર જરૂરી ખોરાક કોષના બાકીના અંગિકાઓ તરફ મોકલી દે. બરાબર? આટલી જ વાત જે આપણે અહીંયા જોઈ. ભૂખ્યો તરસ્યો અમીબા, સામે ખોરાકનું કણ, ખોરાક જોઈને એ દોડ્યો, ખોરાક જોઈને એણે ખોટા પ્રવર્ધો જેવા હાથ ફેલાવ્યા, એને છે એ બધ ભરી ગયો, અન્નધાની બની ગઈ, અન્નધાનીએ ખોરાકનું પાચન કર્યું, જરૂરી દ્રવ્યોનું અંતઃગ્રહણ કરી લીધું અને બાકીના બધા દ્રવ્યો છે એને શરીરની બહાર ત્યાગ કર્યો, એટલે કે કોષની બહાર ત્યાગ કર્યો. બરાબર? તો જો અહીંયા લખ્યું છે કે અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધોની મદદથી ખોરાક ગ્રહણ કરે. આ પદાર્થો ખોરાકના કણને ઘેરી લે અને જોડાણ કેળવી અને અન્નધાની બનાવે. અન્નધાનીમાં જટિલ પદાર્થનું વિઘટન સરળ પદાર્થોમાં થાય અને કોષમાં પ્રસરણ પામે. જો આ બધા શબ્દો આવવા જોઈએ, અંડરલાઈન કરવું એ શબ્દો ખાસ આવવા જોઈએ. પ્રસરણ પામે. અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે અને બહાર એનો નિકાલ થઈ જાય. પેરામિશિયમનો, હવે જો અહીંયા વાત આની પૂરી થઈ ગઈ અમીબાની. હવે વાત આવી કોની? પેરામિશિયમની. જોજો, અમીબામાં પોષણ સમજાવો તો આ આકૃતિ અને આટલું, અને એક કોષી સજીવમાં પોષણ સમજાવો તો આ બધું લખ્યું, એટલે પેરામિશિયમની વાત આવશે. પેરામિશિયમનો આકાર નિશ્ચિત છે અને એક કોષી સજીવ છે અને વિશિષ્ટ સ્થાન દ્વારા જ પોતે ખોરાકનું ગ્રહણ કરે. અને આ એનો જે વિશિષ્ટ સ્થાન છે જ્યાંથી એણે ખોરાકનું ગ્રહણ કરવાનું છે, ત્યાં સુધી ખોરાકને પહોંચાડવા માટે એની પાસે એક પક્ષમોની વિશિષ્ટ પ્રકારની રચના છે કે જેના દ્વારા એ ખોરાકના કણને પોતાના આ જે નિશ્ચિત સ્થાન છે ત્યાં સુધી લાવી શકે. બરાબર? તો પેરામિશિયમનો આકાર નિશ્ચિત છે, વિશિષ્ટ સ્થાન દ્વારા જે ખોરાક ગ્રહણ કરશે, એના માટે પક્ષમોની ગતિ દ્વારા ખોરાકને તે નિશ્ચિત સ્થાન સુધી પહોંચાડે અને આ પક્ષમો એના સંપૂર્ણ કોષની સપાટીને ઢાંકી દે. એટલે આખા કોષની ઉપર આવા પક્ષમો આવેલા હોય, આખા કોષની ઉપર આવા પક્ષમો આવેલા હશે. એ હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. બરાબર? તો જેટલા અત્યારે જોઈન થયા છે એમાંથી વિડીયો જેણે લાઇક ન કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી નાખી હોય એણે કરવી જ જોઈએ. બરાબર ને? તો આપણી આ 10thની એક્ઝામમાં જે કાંઈ એફર્ટ્સ આપણે અહીંથી લઈએ છીએ એ બસ તમારા સુધી પહોંચે. બરાબર ને? આપણો આશય એક જ છે કે એક કામ તો થઈ જ રહ્યું છે સારામાં સારું, પણ એક કામ બસ તમારા સુધી પહોંચવું જોઈએ. અને એના માટે નિશ્ચિત સમયે તમને મેસેજ મળે
એટલા માટે તમે નોટિફિકેશન એ ઓન કરી નાખજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બરાબર ને? ચાલો, હવે આપણો બહુ અગત્યનો પ્રશ્ન આવી ગયો, માનવમાં પાચન સમજાવો અથવા પાચન નળી એટલે શું? તો સૌથી પહેલા તમે આકૃતિ જોઈ લો કે પાચનની શરૂઆત છે એ મુખથી થાય. મુખની અંદર દાંત અને જીભ હોય. ત્યાંથી ખોરાક ક્યાં આવે? અન્નનળીમાં આવે. અન્નનળીમાંથી ક્યાં આવે? જઠરમાં આવે. જઠરમાંથી ક્યાં જાય? નાના આંતરડામાં. નાના આંતરડામાંથી મોટા આંતરડામાં અને ત્યાંથી મળદ્વાર દ્વારા એ બહાર નીકળે, બરાબર? એની સિવાય યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ આ બધા પણ પોતાના સ્ત્રાવોની મદદથી આ કાર્યમાં છે એ મદદ કરે. ચાલો, એક એક પ્રશ્ન આપણે એક એક વિભાગને, પાચન તંત્રના એક એક ભાગને આપણે ધ્યાનથી સમજી લઈએ. એમાં સૌથી પહેલું આવ્યું મુખમાં પાચન. તો સૌથી પહેલા મુખમાં દાંત છે ને એ ખોરાકના નાના નાના ટુકડા કરે અને લાળ રસ છે ને એ ખોરાકને પોચો અને ભીનો બનાવે. કારણ કે ભાઈ આપણા પાચન તંત્રનું જે અંદરનું અસ્તર છે એ એકદમ નાજુક છે, જેને નુકસાન ન પહોંચે અને ખોરાક સરળતાથી આગળ વધે એટલા માટે આપણા દાંત દ્વારા એના નાના નાના ટુકડા કરીએ, લાળ રસથી એને મિશ્ર કરી અને પોચો અને ભીનો બનાવીએ. આ લાળ એ ભાઈ કોઈ માત્ર પાણી નથી, આ એક પ્રકારનો ઉત્સેચક છે, એનું નામ છે લાળ રસીય એમાઇલેઝ. આ લાળ રસીય એમાઇલેઝ એટલે કે ટાઇલિન, એનો ધંધો છે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરવાનું. એનું કામ છે જટિલ સ્ટાર્ચના અણુનું શર્કરામાં રૂપાંતર કરવાનું. તો આવો પ્રશ્ન પૂછાય કે માનવ શરીરમાં સ્ટાર્ચનું અથવા તો કાર્બોદિતનું, જો આવું પૂછાય, સ્ટાર્ચનું અથવા કાર્બોદિતનું પાચન ક્યાંથી શરૂ થાય? તો એનું પાચન મુખથી જ શરૂ થઈ જાય. એનું પાચન મુખથી જ શરૂ થઈ જાય. આ યાદ રાખજો, સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખથી જ થાય. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન જીભ છે એ લાળ રસ સાથે ખોરાકને મિશ્ર કરવાનું કામ કરે. પછી આપણા આખું જે આ પાચન નળી છે એ આખી સંકોચન વિકોચન આ રીતે ટૂંકમાં થતી હોય અને જેના કારણે ખોરાક સતત અને સતત આગળ વધતો રહે. તો હવે આપણો ખોરાક મુખમાંથી ક્યાં આવી ગયો? તો કે મુખમાંથી આગળ વધતા વધતા એ અન્નનળીમાં આવ્યો અને અન્નનળીમાંથી આગળ પહોંચતા પહોંચતા એ જઠર સુધી આવશે. હવે જઠરની દિવાલોની અંદર જઠર ગ્રંથિઓ આવેલી છે. આ જઠર ગ્રંથિમાંથી 3 પ્રકારના સ્ત્રાવો થાય: હાઇડ્રોક્લોરિક એસિડનો, પ્રોટીનના પાચન માટે પેપ્સિનનો અને એસિડ સામે રક્ષણ કરવા માટે શ્લેષ્મનો. અને આ ત્રણેયનું મિશ્રણ એને નામ આપ્યું આપણે જઠર રસ. આ ત્રણેયના મિશ્રણને નામ આપ્યું આપણે જઠર રસ. જઠરની દિવાલો છે એ સ્નાયુમય હોય અને આ સ્નાયુમય દિવાલો ખોરાકને જઠર રસની સાથે વલોવવામાં એટલે કે મિશ્ર કરવામાં મદદ કરે, બરાબર? હાઇડ્રોક્લોરિક એસિડ શું કામ કરે? તો કે પેપ્સિન ઉત્સેચકોની પ્રક્રિયા માટે એસિડિક માધ્યમ તૈયાર કરે. ભાઈ આ પેપ્સિન છે ને એ પ્રોટીનના પાચનનું કામ કરે, પણ પેપ્સિનને જોઈએ એસિડિક એન્વાયરમેન્ટ, એસિડિક વાતાવરણ જોઈએ. અને આ એસિડિક વાતાવરણ એને કોણ પૂરું પાડે? હાઇડ્રોક્લોરિક એસિડ પૂરું પાડે. સાથે સાથે આ હાઇડ્રોક્લોરિક એસિડ છે નાના મોટા બેક્ટેરિયાનો પણ નાશ કરે જે આપણા શરીર માટે હાનિકારક હોય. આવા સતત હાઇડ્રોક્લોરિકના એક્સપોઝરના કારણે આપણા જઠરની દિવાલને નુકસાન ન થાય એટલા માટે આપણા જઠરમાં શ્લેષ્મ નામનો પદાર્થ આપી દીધો કે જેના કારણે જઠરના આંતરિક સ્તરને એસિડ સામે રક્ષણ મળે, બરાબર? અને એસિડ અને આ પેપ્સિન બેયની અસર સામે રક્ષણ મળે. હવે જઠરમાંથી ખોરાક ક્યાં જાય? નાના આંતરડામાં જાય. પણ આ જઠરમાંથી નાના આંતરડામાં ખોરાક જાય એના માટે મુદ્રિકા સ્નાયુ પેશીથી બનેલો નિજઠર વાલ્વ આવેલો હોય, નિજઠર વાલ્વ. અને આ નિજઠર વાલ્વ છે એ નિશ્ચિત પ્રમાણમાં ખોરાકને ધીરે ધીરે જેટલો જરૂર હોય એ પ્રમાણમાં ખોરાકને જઠરમાંથી નાના આંતરડામાં પહોંચાડે. બોલો, ક્લિયર છે અહીં સુધી? સમજાય છે બધાને? જોતા જજો. અહીંયા આગળ લેક્ચરમાં તમે કોન્સ્ટન્ટ હશો અને ધ્યાનથી જો આ લેક્ચરને ભણશો તો ફાયદો શું થશે ભાઈ? તો કે ભાઈ જે કામ તમે 2 કલાકમાં 3 કલાકમાં કરશો એ કામ તમારું અહીંયા અડધી પોણી કલાકમાં થઈ જશે, બરાબર? એ પણ એક પણ પ્રકારના ડાઉટ વગર. તો અહીંયા
ખાસ તમારું ફોકસ રાખજો. પછી વાત કીધી છે કે નાનું આંતરડું, એનું નામ તો નાનું છે પણ છે એ બહુ મોટું, એટલે કે છે એ ખૂબ લાંબુ. તો નાનું આંતરડું છે ને એની લંબાઈ અલગ અલગ પ્રાણીમાં અલગ અલગ હોય. જેમ કે આ શાકાહારી પ્રાણી હોય ને ભાઈ, એને સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય, અને આ સેલ્યુલોઝનું પાચન છે ને એ થોડું અઘરું છે. એટલા માટે જે શાકાહારી પ્રાણી હોય ને એનું નાના આંતરડાની લંબાઈ ઘણી વધારે હોય, અને આ માંસાહારી પ્રાણી હોય ને એને માંસનું પાચન કરવાનું હોય, જે સેલ્યુલોઝના પ્રમાણમાં સરળ હોય. એટલા માટે આ માંસાહારી પ્રાણીના લાંબા આંતરડાની લંબાઈ પ્રમાણમાં કેવી હોય? ટૂંકી હોય. બરાબર? આંતરડું છે ને એ ખૂબ લાંબુ છે અને આપણા શરીરમાં ગૂંચળામય રીતે ગોઠવાયેલું છે, એટલે સરળતાથી અંદર ફિટિંગમાં આવી જાય. બરાબર ને? હવે જુઓ, અહીંયા યકૃત, સ્વાદુપિંડ અને પિત્તાશય, આ ત્રણેય વસ્તુ આપેલી છે. આ ત્રણેય વસ્તુઓ પોતાના સ્ત્રાવ છે એને ક્યાં નાખશે? તો કે પોતાના સ્ત્રાવને નાના આંતરડામાં આપશે, જેથી કરીને નાના આંતરડામાં દરેક વસ્તુનું, એટલે કે કાર્બોદિતનું, પ્રોટીનનું અને ચરબીનું સંપૂર્ણ પાચન થઈ શકે. બરાબર ને? ચાલો જોઈએ. નાના આંતરડામાં યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ એનો સ્ત્રાવ થાય. યકૃતમાંથી પિત્તરસનો અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ એનો સ્ત્રાવ થાય. પિત્તરસ શું કરે? તો કે ભાઈ પિત્તરસ છે ને, હવે જઠરમાં હમણાં આપણે જોયું કે ખોરાક એસિડિક બન્યો, તો આ એસિડિક ખોરાકને આલ્કલાઇન બનાવવાનું, એટલે કે જઠરમાંથી આવતો એસિડિક ખોરાક એને પિત્તરસ છે એ આલ્કલીય બનાવે. અને આ જેના કારણે સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે. હવે અહીંયા જો બધાની પોતપોતાની ભાઈ નીડ છે, જરૂરિયાત છે. પેપ્સિન, તો કે પેપ્સિન કે મારે તો એસિડિક વાતાવરણ જોશે. અહીંયા સ્વાદુરસ કહે છે કે ભાઈ મારે તો આલ્કલાઇન વાતાવરણ જોઈએ, બેઝિક વાતાવરણ જોઈએ. કાંઈ વાંધો નહીં. તો એણે કીધું કે ભાઈ પિત્તરસ છે ને એ તને એસિડિક ખોરાકને આલ્કલીય બનાવી દેશે, જેથી કરીને આ સ્વાદુરસનું કામ છે એ હરખું થઈ જાય. બરાબર ને? પછી ચરબીના મોટા મોટા ગોલકો આપણા શરીરમાં જતા હોય. હવે આવા મોટા ગોલકો ઉપર કાર્ય કરવું અઘરું પડી જાય. બરાબર ને? જેમ કે આખું લાકડું છે એને સળગાવવું મુશ્કેલ થાય, પણ એ લાકડાના નાના કટકા કરો અથવા લાકડાનો છોલ આપણે બનાવી નાખીએ તો કેવો એ તરત આગ પકડી લે. બરાબર ને? એવી જ રીતે ખોરાકના મોટા કણોનું પાચન એ ઘણું અઘરું પડી જાય, પણ આ કણોને જો નાના બનાવી નાખવામાં આવે તો એનું પાચન સરળ થાય. એવું કાર્ય પિત્તક્ષારો કરે. પિત્તક્ષારો ચરબીના મોટા મોટા ગોળાની આજુબાજુ ચોંટી જાય અને ચોંટીને એને ખેંચીને તોડી નાખે. બરાબર ને? પિત્તક્ષાર શું કરે? તો કે ચરબીના મોટા ગોલકોની આસપાસ જમા થઈ જાય અને મોટા ગોલકોનું નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે. અને આ પ્રક્રિયાને તેલોદીકરણ પ્રક્રિયા જેવી છે, એટલા માટે એને તેલોદીકરણ પ્રક્રિયા કીધી. બરાબર? અને જેનાથી શું થાય? તો કે ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય. આપણે આવા શબ્દો સમજવાના છે ભાઈ, આપણે આવા શબ્દો સમજવાના છે કે ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થાય. બરાબર ને? ચાલો, હવે આપણે કીધું કે ભાઈ પિત્તરસ એની વાત કરી દીધી. પિત્તરસ બે કામ કરશે. બરાબર? પિત્તરસ પહેલું કામ કરશે એસિડિક ખોરાકને આલ્કલીય બનાવવાનું, અને પિત્તક્ષારો છે એ બીજું કામ કરશે ચરબીના મોટા ગોલકોને નાના નાના ગોલકમાં રૂપાંતર કરવાનું, અને જેનાથી પ્રક્રિયા છે ઝડપી બનશે. હવે વાત આવી સ્વાદુરસની. તો સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય. સ્વાદુરસની અંદર પ્રોટીનના પાચન માટે કોણ છે? ટ્રિપ્સિન. પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન છે. કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ. જો કાર્બોદિતના પાચન માટે હંમેશા છે ને એમાઇલેઝ જ હોય. મુખના પાચનમાં તમે જુઓ જટિલ સ્ટાર્ચ એટલે કાર્બોદિત, જેના પાચન માટે લાળ રસી એમાઇલેઝ હતો. એમ અહીંયા પણ કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ્સના પાચન માટે એમાઇલેઝ અને ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો છે. ચરબીના પાચન માટે લાઇપેઝ. તો સ્વાદુરસ છે ત્રણેય ઉપર કામ કરશે. પ્રોટીનનું પાચન કરશે, એના માટે ટ્રિપ્સિન છે, તો છેલ્લે પ્રોટીન ટ્રિપ્સિન. બરાબર? પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન કરે અને પેપ્સિન કરે. બધામાં જો ન છેલ્લે આવ્યું ને, ખાલી યાદ રાખવા માટે. કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ. મેં તમને કીધું કાર્બોદિત માટે એમાઇલેઝ જ યાદ રાખજો. અને તેલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ. બરાબર? લાઇપેઝ. પછી આંતરરસ આવ્યો. નાના આંતરડાની દિવાલમાં
આંતર ગ્રંથિ આવેલી હોય અને આંતરીય ગ્રંથિ છે ને એ આંતરરસનો સ્ત્રાવ કરે અને આંતરરસ પણ આ ત્રણેય ઉપર કામ કરે. શું કામ કરે? એ પ્રોટીનનું રૂપાંતર શેમાં કરે? એમિનો એસિડમાંથી. ભાઈ પ્રોટીન બને જ એમિનો એસિડમાંથી. તો આપણે જે પ્રોટીન લઈએ ને એનું રૂપાંતર એમિનો એસિડમાં થાય ફરી પાછા બીજા નવા પ્રકારના પ્રોટીન બનવા માટે. જટિલ કાર્બોદિતનું રૂપાંતર ગ્લુકોઝમાં કરે અને ચરબીનું રૂપાંતર ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કરે. જુઓ, ત્રણના કાર્યો આપણે જોયા. પહેલું કાર્ય જોયું આપણે પિત્તરસનું. પિત્તરસ શું કામ કરે? તો કે પિત્તરસ એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે અને પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને તોડી અને નાના ગોલકો બનાવે. પછી વાત કરીએ આપણે સ્વાદુરસની. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન છે, કાર્બોદિતના પાચન માટે એમાઇલેસ છે અને ચરબીના પાચન માટે લાઇપેસ છે. બરાબર, આ સ્વાદુરસની વાત થઈ. આંતરરસ શું કરે? તો કે આંતરરસ તે પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવે, જટિલ કાર્બોદિતને ગ્લુકોઝમાં ફેરવે અને ચરબીને ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર રૂપાંતર કરે. અહીંયા આગળ બધા પ્રકારનું પાચન છે થઈ ગયું. એટલે કે આપણે એવું કહી શકીએ કે નાનું આંતરડું એ ખોરાકના પૂર્ણ પાચનનું કામ કરે છે. તો નાના આંતરડે આ બધું કામ હવે કરી નાખ્યું. તો નાના આંતરડાનો છેલ્લો ભાગ, નાના આંતરડાનો અંતિમ ભાગ, એને નામ આપ્યું આપણે શેષાંત્ર. શેષાંત્ર. અને આ શેષાંત્રની અંદર આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો આવેલા હોય જેને રસાંકુરો કહેવાય. રસનું શોષણ કરવા વાળા. જો અહીંયા સરસ મજાના બતાવેલા છે. તો આવા આંતરડાનો અંતિમ ભાગ એટલે શેષાંત્ર, એની અંદર આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય અને જેની અંદર આ પ્રકારે રુધિર કેશિકાઓ આવેલી હોય અને આ રુધિર કેશિકાઓ એ જરૂરી દ્રવ્યો એનું અભિશોષણ કરવાની ક્ષમતા ધરાવે. જરૂરી દ્રવ્યોનું અભિશોષણ કરે. બરાબર ને? પ્રવર્ધો શું કરે? તો કે પ્રવર્ધો છે એ સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે. સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે. મળોત્સર્જન. હવે બાકીનો અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય. હવે આ ખોરાક છે ને ભીનો હોય, એની અંદર ઘણું બધું પાણી હોય અને પાણી વેસ્ટ જવા દેવું આપણા શરીરને પોહાય નહીં. એટલા માટે ખોરાકમાંથી વધારે પડતા પાણીનો છે એ મોટા આંતરડામાં શોષણ થઈ જાય અને બાકીનો જે કચરો વધ્યો છે, ઉત્સર્ગ દ્રવ્યો વધ્યા છે, એને મુદ્રિકા સ્નાયુઓ દ્વારા શરીરની બહાર મોકલવામાં આવે. બરાબર ને? અને આ પ્રક્રિયા કર્યા પછી આપણે હળવા ફૂલ થઈ જઈએ. તો આ વાત કરી આપણે માનવમાં પાચનની, પાચન નળીની વાત કરી. બોલો, અહીં સુધી ક્લિયર છે? બધાને સમજાશે? એકદમ શાંતિથી લગભગ આપણે 7 થી 8 પ્રશ્નો, મતલબ આની અંદર તો કેટલાય પ્રશ્નો બની શકે. બરાબર, આ જે પ્રશ્ન સમજ્યા આપણે એની અંદરથી તો બનાવો એટલા નાના મોટા પ્રશ્નો બની શકે. મોટા 3-4 બની શકે, નાના જેટલા બનાવો એટલા બની શકે પ્રશ્નો. તો અહીં સુધી બધાને ક્લિયર થઈ ગયું? ભાઈ ક્લિયર છે? બોલો. પછી શ્વસનનો પ્રશ્ન ઉપાડીએ. આ શ્વસનમાં જો આટલું આપણે યાદ રાખી લીધું, આટલું, તો આમાંથી લગભગ 6 થી 7 મોટા પ્રશ્નો બને. જારક શ્વસન એટલે શું? અજારક શ્વસન એટલે શું? બરાબર, એનો તફાવત આપો. ઓક્સિજનની હાજરીમાં ક્યાં શ્વસન થાય ને કઈ જગ્યાએ થાય ને ફલાણું ઢીકણા પૂછડા. એવા કેટલાય પ્રશ્નો બની શકે જો માત્ર ને માત્ર એક આપણે આ સમીકરણ યાદ રાખી લઈએ તો. બોલો, ક્લિયર છે? રેડી? હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. હવે વાત કરીએ આપણે શ્વસન. પહેલા તો શ્વસન એટલે શું થાય ને એ આપણે થોડું સમજી લેવું જોઈએ. જો શ્વસન એટલે શું થાય એની વાત આપણે પહેલા કરી દઈએ. શ્વસન અને શ્વાસ ઉચ્છ્વાસ આ બંને ક્રિયા સરખી છે એવું આપણે સમજવું જોઈએ નહીં. બરાબર ને? આપણે કીધું કે ભાઈ આપણા શરીરની અંદર છે ઉર્જાની જરૂર છે. તો આપણા શરીરમાં ગ્લુકોઝ એ આપણે ભેગો કર્યો. આ ગ્લુકોઝનું જ્યારે આપણે દહન કરીએ ત્યારે આપણને ઉર્જા મળે અને આ ઓક્સિજનની હાજરીમાં આ દહન, ગ્લુકોઝમાં ઓક્સિજનની હાજરીમાં જે દહન થયું ને એ પ્રક્રિયાને આપણે શ્વસન નામ આપ્યું. શ્વસન એટલે આપણા શરીરની ઉર્જા મેળવવા માટેની પ્રક્રિયા છે. બરાબર? સૌથી પહેલા આપણા શરીરની અંદર શું હશે? તો કે ગ્લુકોઝ. ક્યાંથી આવ્યું આ ગ્લુકોઝ? તો કે ભાઈ હમણાં આપણે પાચન પ્રક્રિયા જોઈ ને, પાચનની ક્રિયા. તો આ પાચન ક્રિયામાં આપણા શરીરે ગ્લુકોઝ ભેગું કરીને રાખ્યું.
આ ગ્લુકોઝ ડાયરેક્ટ આપણને કામમાં નહીં આવે. આપણા શરીરે એક સરસ મજાની રચના બનાવી નાખી. એણે છે ને એનર્જી ટોકન બનાવી નાખ્યા. આ એનર્જી ટોકન એને નામ આપ્યું આપણે એટીપી. એને નામ આપ્યું એટીપી. જ્યારે જરૂર હશે ને ત્યારે આપણે એટીપી ખર્ચ કરશું. તો આ એટીપીને ખર્ચ કરવા માટે પહેલાં આપણે બનાવવા પડે, બરાબર ને? ઉર્જા દ્વારા એને બનાવવા પડે. તો કઈ રીતે બને? તો કે ગ્લુકોઝ એટલે 6 કાર્બન C6H12O6. આ C6H12O6 એનું 2 તબક્કાની અંદર રૂપાંતર થાય. 2 તબક્કા જ્યારે થાય ત્યારે એનું વિઘટન થઈ અને ઉર્જા મુક્ત થાય. આ ગ્લુકોઝમાંથી સૌથી પહેલા છે ને એ પાયરુવેટ બને. ગ્લુકોઝમાંથી પાયરુવેટના 2 અણુઓ બને, કેમ કે 3 કાર્બન ધરાવે છે. અને યાદ રાખજો કે જ્યારે ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને ને ત્યારે થોડા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય અને આ ઉર્જા આગળની પ્રક્રિયાનું સંચાલન કરે. આ ઉર્જા આગળની પ્રક્રિયાઓ થવા માટે ઉર્જાની જરૂર પડે. ઉર્જા ઉત્પન્ન કરવા માટે પણ ઉર્જાની જરૂર આપણને પડે, બરાબર? તો જ ઉર્જા ઉત્પન્ન થાય. તો ગ્લુકોઝનું પાયરુવેટની અંદર રૂપાંતર થાય કયા ઠેકાણે? કોષ રસમાં થાય. યાદ રાખજો, કોષ રસની અંદર આ ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય અને થોડા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. આ પ્રક્રિયા જો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એને આપણે અજારક શ્વસન એવું નામ આપ્યું. અને આવું અજારક શ્વસન આપણને શેમાં જોવા મળે છે? તો કે યીસ્ટમાં અજારક શ્વસન જોવા મળે છે. આ અજારક શ્વસન જે યીસ્ટમાં જોવા મળે એ પ્રક્રિયાના અંતે શું ઉત્પન્ન થાય? તો કે સાહેબ ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા ઉત્પન્ન થાય. ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા ઉત્પન્ન થાય. તો ફરી વખત, શ્વસન એટલે શું? તો કે ગ્લુકોઝનું આપણે ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરીએ એટલે કે દહન કરીએ. આ પ્રક્રિયાથી આપણને ઉર્જા મળે, એને આપણે શ્વસન એવું નામ આપ્યું. જે પ્રક્રિયા 2 તબક્કામાં થાય. એમાં સૌથી પહેલો તબક્કો ગ્લુકોઝનું કોષ રસમાં વિઘટન થઈ અને પાયરુવેટમાં રૂપાંતર થાય અને ઉર્જા મુક્ત થાય. ગ્લુકોઝમાંથી સૌથી પહેલા શું બન્યું? પાયરુવેટ. આ પાયરુવેટનું 3 અલગ અલગ રીતે પ્રક્રિયા થઈ શકે. ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એને આપણે અજારક શ્વસન કીધું, જે યીસ્ટમાં જોવા મળે. આ પ્રક્રિયાના અંતે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને પ્રમાણમાં ઓછી ઉર્જા મુક્ત થાય. પ્રમાણમાં ઓછી ઉર્જા. કોના પ્રમાણમાં ઓછી? તો કે આ જે નીચે આપણે જારક શ્વસન જોશું ને એના પ્રમાણમાં ઓછી ઉર્જા મુક્ત થાય. આપણા શરીરની અંદર આ પ્રક્રિયા હવે જે છે એ કોષ રસ પછી કર્ણાભ સૂત્રમાં થશે. અને આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ્યારે થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને અને પ્રમાણમાં વધુ માત્રામાં ઉર્જા મુક્ત થાય. એને આપણે જારક શ્વસન એવું નામ આપ્યું. જે ઓક્સિજનની હાજરીમાં થાય એને આપણે જારક શ્વસન એવું નામ આપ્યું. તો આપણા શરીરની અંદર કોષમાં રહેલા કર્ણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું વિઘટન થાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે. આ ઉર્જા એનો ઉપયોગ આપણે એટીપી બનાવવા માટે કરીએ. પાણીનો ઉપયોગ જ્યાં આપણા શરીરમાં જરૂર છે ત્યાં કરીએ. અને આ કાર્બન ડાયોક્સાઇડ એ રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં આપણા શરીરમાંથી બહાર નીકળી જાય એની આપણને ખ્યાલ છે. હવે ઘણી વખત લાંબો સમય જ્યારે આપણે બેસી રહીએ ત્યારે આપણી સ્નાયુ પેશીમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે નહીં, જેને આપણે કહીએ ઓક્સિજનનો અભાવ. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે નહીં એને આપણે કહીએ ઓક્સિજનનો અભાવ. ઓક્સિજનના અભાવમાં પાયરુવેટનું રૂપાંતર થઈ જાય લેક્ટિક એસિડની અંદર, જેની અંદર 3 કાર્બન અણુ હોય અને ઓછા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય અને આપણો બોડી પાર્ટ જકડાઈ ગયો હોય એવી ફિલિંગ આપણને આવે, બરાબર ને? તો આપણા શરીરની અંદર જ્યાં જારક શ્વસન થવું જોઈએ એ જગ્યાએ સ્નાયુ પેશીમાં ઓછો ઓક્સિજન પહોંચવાના કારણે લેક્ટિક એસિડ બને અને આપણો શરીર જકડાઈ ગયું હોય એવું આપણને ફીલ થાય. આ પ્રક્રિયા 3 પ્રક્રિયા, આ બધી પ્રક્રિયા છે એને શ્વસન પ્રક્રિયા કહેવાય. શ્વસન પ્રક્રિયા એટલે ગ્લુકોઝમાંથી આપણે ઉર્જા મેળવીએ અલગ અલગ પરિપથની અંદર. એવા 3 પરિપથ એની વાત આપણે કરી. પરીક્ષામાં તમને પૂછાય કે ગ્લુકોઝના વિઘટનના પરિપથો જણાવો, તો મોટા અક્ષરે આ બધું વ્યવસ્થિત એઝ ઇટ ઇઝ તમારે લખવાનું અને જે આપણે બોલ્યા એને જ શબ્દોમાં નીચે છે એ લખી નાખવાનું, એટલે તમને પૂરામાંથી પૂરા માર્ક મળી જાય, બરાબર?
પછી વાત કરીએ આપણે એટીપી સાયકલની, બરાબર. એટીપી સાયકલમાં શું કહે છે કે એટીપી પહેલાં છે ને એડીપી હોય, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. આ એડીપી આરે છે ને એ ફોસ્ફેટ જોડાય, અકાર્બનિક ફોસ્ફેટ જોડાય. એના માટે એને ઉર્જા જોઈએ, ઉર્જા જોઈએ એના માટે, યાદ રાખજો, એના માટે એને ઉર્જા જોઈએ. અને ઉર્જા મળે ને એટલે એડીપીઆર એક પી જોડાઈ જાય અને આ બની જાય એટીપી, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. અને આ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટમાંથી જ્યારે એડીપી બને ને ત્યારે ઉર્જા મુક્ત થાય. આ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય. તો જુઓ કેવું સરસ મિકેનિઝમ આપણા શરીરે બનાવેલું છે, ભગવાને આપણને આપેલું છે કે પહેલાં તમે જે ઉર્જા લીધી એમાંથી આ એડીપી અને પી બે ભેગા થઈને એટીપી બની ગયો. ત્યારે તમારી પાસે જે એક્સ્ટ્રા ઉર્જા હતી એ શોષાઈ ગઈ. અને હવે જ્યારે તમારે જરૂર હશે ત્યારે એટીપીના બે કટકા થઈ જાય, એડીપી અને પી, અને એ સમયે ઉર્જા મુક્ત થશે અને એ ઉર્જા પછી તમને જે તે જગ્યાએ છે કામમાં આવશે, બરાબર. તો આ બધી પ્રક્રિયાઓ આપણે સમજ્યા. શ્વસન તંત્ર, શ્વસન તંત્ર એટલે શું? તો કે ભાઈ આપણા શરીરના અહીં સુધી બધાને ક્લિયર છે ભાઈ? જેટલા બાળકો નવા જોડાણા છે, જો એણે વિડીયોને લાઇક ન કર્યો હોય તો હવે કરી દેવો જોઈએ, બરાબર ને? જેટલા લોકો વધારે ફોકસ રહીને ભણશે ભાઈ, એને જે કામ તમે પોતે બેસીને 2 કલાકમાં કરવાના છો એ કામ અહીંયા અડધી પોણી કલાકમાં થઈ જશે, બરાબર. એટલે ખાસ જે ટોપિક આપણે અહીંયા ભણીએ એના ઉપર ખાસ તમારું ધ્યાન રાખજો. બીજું, આ ચેપ્ટર આપણું 14 માર્કનું પૂછાવાનું છે, બરાબર. 14 માર્કમાં આ ચેપ્ટર આપણને પૂછાવાનું છે. તો એના જે કંઈ અગત્યના મુદ્દા છે એને આપણે અત્યારે જોવાની કોશિશ કરીએ છીએ, બરાબર. રોજ હવે એક વિજ્ઞાનનું રોજ આપણે એક ચેપ્ટર ઉપાડવાનું છે અને એના જેટલા પણ અગત્યના એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ટોપિક છે એને આપણે ચર્ચા કરવાની છે, બરાબર. એનું ટાઈમ ટેબલ આ બધું તમારા ગ્રુપમાં આવી જશે. સાથે સાથે એનું ટાઈમ ટેબલ આપણે યુટ્યુબ ઉપર મૂકી દઈશું. એટલે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ લાઇક કરજો અને તમારા મિત્રો હોય એને પણ મોકલજો કે ભાઈ આપણે હવે આ 15 દિવસની અંદર જેટલા પણ આપણા વિજ્ઞાનના ચેપ્ટર છે એને આપણે રિવિઝન કરવાના છે. સાથે સાથે ગણિતના, સામાજિક વિજ્ઞાનના અને અંગ્રેજીના એ પણ બધા ચેપ્ટરને ડે બાય ડે આપણે એક શરૂ કરી અને બધા ચેપ્ટરના અગત્યના પ્રશ્નો એની ચર્ચા આપણે કરવાની છે, બરાબર. જુઓ ત્યારે મનુષ્યમાં શ્વસન તંત્ર સમજાવો. તો મનુષ્યમાં શ્વસન તંત્ર એની શરૂઆત ક્યાંથી થઈ? તો કે સાહેબ નાસિકા કોટરથી શરૂઆત થઈ. નાસિકા કોટર, નાસિકા છિદ્ર, એની ઉપર આવ્યું નાસિકા કોટર, એની પછી આવી કંઠનળી, એમાં વચ્ચે આવ્યું સ્વરયંત્ર, કંઠનળી સ્વરયંત્રની નીચે ઉતરો એટલે શ્વાસનળી, શ્વાસનળીના 2 ભાગ પડે એટલે શ્વાસવાહિની, શ્વાસવાહિનીના વધુ નાના ભાગ પડે એટલે શ્વાસવાહિકાઓ, શ્વાસવાહિકાઓ આગળ જઈ અને ફુગા જેવી રચનાઓ દેખાય, એ ફુગા જેવી રચના એને નામ આપ્યું આપણે વાયુકોષ્ઠો, બરાબર ને? અહીંયા હું લખી કાઢું વાયુકોષ્ઠો, વાયુકોષ્ઠો. અને આ જે વાયુકોષ્ઠો છે એ ખરેખર વાયુઓની આપલે કરવાનું કાર્યવાહી કરે છે, વાયુકોષ્ઠો. ફેફસા જે મોટા તમને 2 દેખાય છે, ઉરોદર પટલ જે ફેફસાના સંકોચન વિકોચન માટે એને મદદ કરે, બરાબર ને? તો સૌથી પહેલાં શું આવ્યું? નાસિકા છિદ્ર. એનાથી ઉપર જાઓ તો નાસિકા કોટર, એનાથી આગળ જાઓ તો કંઠનળી, કંઠનળીમાં રસ્તામાં શું આવે? સ્વરયંત્ર, સ્વરયંત્રની નીચે જાઓ તો શ્વાસનળી, શ્વાસનળીની રચના કેવી હોય? કાસ્થિમય રીંગોની બનેલી હોય. શેની બનેલી હોય? તો કે કાસ્થિમય લખેલું છે એટલે કાસ્થિની. એટલે એના કારણે એ વધારે નરમય નહીં હોય અને વધારે સખતય નહીં હોય એવી હશે. અને એની રીંગ જેવી રચના હશે કે જલ્દીથી એ દબાય નહીં. શ્વાસનળીના 2 ભાગ પડ્યા, શ્વાસવાહિની, શ્વાસવાહિનીના અંદર મલ્ટિપલ બીજા ભાગ પડ્યા, એને શ્વાસવાહિકાઓ નામ આપ્યું. અને શ્વાસવાહિકાના છેડે આવેલા ફુગા જેવી રચના એને વાયુકોષ્ઠો કીધું. વાયુકોષ્ઠોની આજુબાજુ રુધિર કેશિકાઓનું જાળીરૂપ રચના આવેલી હોય જે એને વિશિષ્ટ પ્રકારની ઓક્સિજનની અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કરવા માટેની સપાટી પૂરી પાડે, બરાબર ને? તો આ બધી ચર્ચાઓ આપણે કરી. ફેફસા, ફેફસાનું કામ કેમ થાય? જો અહીંયા આપેલું છે, જ્યારે આપણે શ્વાસ લઈએ, બરાબર, ત્યારે આપણા ફેફસાઓ છે ફૂલે એટલે ઉરોદર પટલ આમ ચપટો બને. ઉરોદર પટલ ચપટો બને એટલે ફેફસા ફૂલે. ફેફસા ફૂલે એટલે અંદર ખાલી જગ્યા પડે એટલે બહારથી હવા અંદર જાય. પછી જ્યારે આપણે શ્વાસ છોડીએ ત્યારે ઉરોદર પટલ આમ આવી રીતે વક્ર બને. ઉરોદર પટલ વક્ર બને એટલે ફેફસા છે એ દબાય. ફેફસા દબાય એટલે હવા છે બહાર નીકળે. આમ આપણું શરીર છે એ હવાને અંદર અને બહાર
કરતું રહે. આ વાયુ કોષ્ઠોની એ રચના આપી દીધી. આ વાયુ કોષ્ઠોની આજુબાજુ રુધિર કેશિકાઓની ઝાડ આવેલી હોય અને આ રુધિર કેશિકાઓની ઝાડ એ ઓક્સિજનના આદાન પ્રદાનનું કામ કરે. નવી આવેલી હવામાંથી ઓક્સિજન લઈ લે અને બહારથી એટલે કે શરીરમાંથી જે હમણાં આપણે કીધું ને કાર્બન ડાયોક્સાઇડ બન્યો એને ફરી પાછો ફેફસાની અંદર નાખી દેશે એટલે કે વાયુ કોષ્ઠોમાં નાખી દેશે. પછી મનુષ્યની અંદર શ્વસન રંજક દ્રવ્ય આવેલું છે. આપણે શું કર્યું, જો આપણે બે વસ્તુની જરૂર છે, એક તો ઓક્સિજન લેવાની જરૂર છે ને બધા કોષો સુધી પહોંચાડવાનો છે અને બધા કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને બહાર કાઢવાનો છે. તો એના માટે ઓક્સિજન પહોંચાડવા માટે આપણા શરીરમાં પ્રસરણ દાબ ચાલે નહીં. આપણા શરીરની અંદર લાલ રંગના રક્તકણો આવેલા હોય અને એની અંદર હિમોગ્લોબિન આવેલું હોય. આ હિમોગ્લોબિન છે ને ભાઈ, એને ઓક્સિજન બહુ ગમે. હિમોગ્લોબિનને ઓક્સિજન બહુ ગમે અને જેવો ઓક્સિજન દેખાય ને એટલે એને પોતે ઓક્સિજન એની સાથે અટેચ થઈ જાય અને જે તે સ્થળ સુધી જ્યાં એને જવાનું હોય ત્યાં આગળ પાછો વયો જાય. તો હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. એટલે કે ભાઈ એની એફિનિટી, એનું આકર્ષણ બહુ વધારે છે અને ઓક્સિજન ગ્રહણ કરી અને શરીરના કોષો સુધી લઈ જાય. કાર્બન ડાયોક્સાઇડને શેમાં મજા આવે, તો કે કાર્બન ડાયોક્સાઇડ છે ને એ પાણીની અંદર દ્રાવ્ય હોય, પાણીમાં દ્રાવ્ય હોય. એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ છે ને એ રુધિર રસની અંદર દ્રાવ્ય અવસ્થામાં શરીરની અંદર ફરતો હોય. બરાબર ને, દ્રાવ્ય અવસ્થામાં શરીરની અંદર ફરતો હોય. એની સિવાય આપણા રુધિરની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી છે, તો કે ભાઈ રુધિર છે ને એ પ્રવાહી સંયોજક પેશી છે. યાદ રાખજો, પ્રવાહી સંયોજક પેશી. એમાં પ્રવાહી માધ્યમ તરીકે કોણ આવેલું હોય, તો કે રુધિર રસ એટલે પ્લાઝમા. અને એની અંદર બાકીના બધા કણો તરતા હોય. કોણ કોણ હોય, તો કે લાલ રંગના રક્તકણો હોય, સફેદ રંગના શ્વેત કણો હોય અને ત્રાક કણો એટલે રુધિર કણિકાઓ આવેલી હોય. આ બધાના કામ છે ને એ અલગ અલગ છે. બરાબર. ઓક્સિજન લાવવા લઈ જવાનું કામ કોણ કરે, તો કે આ રક્તકણો કરે. લોહી નીકળતું હોય તો લોહીને બંધ કરવાનું કામ કોણ કરે, તો કે આ ત્રાક કણો કરે. બરાબર. આ રીતે અલગ અલગ કણોનું કામ અલગ અલગ આવેલું છે. પછી જુઓ, આપણે વાત કરીએ હૃદયની. હૃદય એ આપણા શરીર માટે પંપ જેવું કાર્ય કરે. આપણા શરીરે એક જગ્યાએથી બીજી જગ્યાએ રુધિર પહોંચાડવાની જરૂર પડે. આ રુધિર પહોંચાડવાની જરૂરિયાત માટે પંપ જેવું આપણું સાધન, એને આપણે કીધું હૃદય. બરાબર. તો હૃદય એ આપણા શરીરનો પંપ છે. હૃદયની અંદર રુધિરનું પરિવહન કઈ રીતે થાય એની આપણે સમજૂતી મેળવવી છે. હૃદયની અંદર 4 ખંડો આવેલા છે. જુઓ, 4 ખંડો. ઉપરના ભાગે 2 ખંડો આવેલા છે, એને આપણે કર્ણક નામ આપ્યું. નીચેના ભાગે 2 ખંડો આવેલા છે, એને આપણે ક્ષેપક નામ આપ્યું. બરાબર. તમારા જમણા હાથ બાજુ જે પડે એને ડાબું કર્ણક કહેવાય. તમારા ડાબા હાથ બાજુ જે પડે એને જમણું કહેવાય. યાદ રાખજો. પહેલા 12 અક્ષરીમાં કે પહેલા કક્કામાં ક આવે એટલે ઉપર કર્ણક આવે અને છેલ્લે ક્ષ આવે એટલે નીચે ક્ષેપક આવે. બરાબર. નો યાદ રહેતું હોય તો તમને એના પછી જુઓ, અહીંયા ફૂફૂસીય ધમની, ફૂફૂસીય શીરા. શીરાનું કામ શું છે, તો કે શીરાભાઈ શરીરમાંથી હૃદય તરફ લોહી લાવે. શીરા શું કરે, શરીરમાંથી હૃદય તરફ લોહી લાવે. અને ધમનીનું કામ શું છે, તો કે ધમની હૃદયમાંથી રુધિરને બહાર કાઢે. બરાબર ને, આ યાદ રાખજો. ધમનીનું કામ શું છે, હૃદયમાંથી રુધિરને બહાર કાઢે. અને શીરાનું કામ શરીરમાંથી રુધિરને હૃદય તરફ લાવે. આ એનું કામ છે. આ આંતરક્ષેપક પટલ છે, એટલે કે જે આ 4 ખંડોને અલગ પાડે, ડાબી બાજુના અને જમણી બાજુને એને અલગ પાડે. જમણી તરફ ત્રિદલ વાલ્વ આવેલા હોય, ડાબી તરફ છે એ દ્વિદલ વાલ્વ આવેલા હોય. ડાબી એમાં 2 અક્ષર એટલે દ્વિદલ, જમણી એમાં 3 અક્ષર એટલે ત્રિદલ. બરાબર ને. તો આ રીતે તમે એને યાદ રાખી શકો. વાલ્વનું કાર્ય શું છે, તો કે આ કર્ણક દબાઈને સાહેબ એટલે રુધિર ક્ષેપકમાં આવે અને ક્ષેપક દબાઈને એટલે ધમની મારફતે બહાર નીકળે. તો ક્ષેપક દબાય ત્યારે અહીંયાથી રુધિર ફરી પાછું કર્ણકમાં ન જતું રહે, આ જોવાનું કામ કોણ કરે, વાલ્વ કરે. વાલ્વ દ્વારા ક્ષેપકમાં આવેલું રુધિર ફરી પાછું કર્ણકમાં ન જાય. વાલ્વ એવી જ રચનાનું કામ છે જે યુનિડાયરેક્શનલ ફ્લો કરે, એક જ દિશામાં એ વસ્તુને જવા દે, એવી જ રચનાને વાલ્વ કહેવાય. તમારી આજુબાજુ એવી જે રચના તમને દેખાય એને તમે જુઓ. બરાબર ને. ચાલો થોડું આપણે સમજી લઈએ કે કઈ રીતે હૃદયની અંદર વહનનું કાર્ય થાય છે, એની વાત આપણે કરી લઈએ. ચાલો 2 પ્રશ્ન આપણે એક સાથે જોવાશે.
બે પ્રશ્ન આપણે એક સાથે જોવા છે. પહેલો પ્રશ્ન છે હૃદયમાં રુધિરનું વહન. પહેલો પ્રશ્ન છે હૃદયમાં રુધિરનું વહન. અને બીજો પ્રશ્ન છે શરીરમાંથી રુધિરમાં હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન. બે પ્રશ્નો આપણે જોવા છે. યાદ રાખજો, અહીંયા બે પ્રશ્નો હું તમને કહું છું, કોઈને કન્ફ્યુઝન ન થવું જોઈએ, કોઈને આમાં કન્ફ્યુઝન ન હોવું જોઈએ. પહેલો પ્રશ્ન આ છે હૃદયમાં રુધિરનું વહન. રુધિરનું વહન, પરિવહન, આ તે જે કહેવાય, આ પહેલો પ્રશ્ન. આ પહેલો પ્રશ્ન એટલે ટેક્સ્ટ બુકમાં જે પહેલા લખાણ આપેલું છે ને એ. અને આ બીજો પ્રશ્ન એ છે હૃદયમાં અથવા શરીરમાં, માનવ શરીરમાં રુધિરનું બેવડું પરિવહન. બરાબર, આ શબ્દ આપણે લખીએ, રુધિરનું બેવડું પરિવહન સમજાવો. રુધિરનું બેવડું પરિવહન. બેવડું પરિવહન. હવે જરા તમે યાદ કરી લો કે પુસ્તકમાં આ બંને પ્રશ્નો ક્યાં આપેલા છે. પેજ નંબર તો મને યાદ નથી, પણ તમે જુઓ કે ડાબી બાજુના પેજ ઉપર આપેલા છે. તો ડાબી બાજુના પેજ ઉપર બે આકૃતિ અને બે પેરેગ્રાફ આપેલા છે. તો આ ડાબી બાજુના જે આ પેજ આપણને આપેલો છે પુસ્તકમાં, એમાં અહીંયા જે બે પ્રશ્નો આ રીતે આપ્યા છે, એમ સમજો બે ભાગ આપ્યા છે. એક આકૃતિ અહીંયા આપી છે, આ હૃદયની આકૃતિ અહીંયા આપી છે, બરાબર, અને બાજુમાં લખાણ છે. આ પહેલો પ્રશ્ન અને એની આકૃતિ, હૃદયમાં રુધિરનું વહન. અને અહીંયા બીજી એક આ પ્રકારની આકૃતિ આપેલી છે આપણને, બરાબર, આવી આકૃતિ આપી છે, આવી. અને અહીંયા આગળ કંઈક પેરેગ્રાફ લખેલો છે, બરાબર, ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ. બરાબર, આ બીજો પેરેગ્રાફ. તો આ રુધિરનું બેવડું પરિવહન, આ બીજો પેરેગ્રાફ અને આ આકૃતિ એ બીજા પ્રશ્નનો જવાબ. આ પહેલો પેરેગ્રાફ અને આ આકૃતિ એ પહેલા પ્રશ્નનો જવાબ. આ તમે ખાસ યાદ રાખજો, પુસ્તકમાં જોઈ લેજો ક્યાં લખેલું છે, કયા પેજ નંબર ઉપર શું લખ્યું છે. હૃદયમાં એટલે હૃદયમાં આંતરિક ખંડોમાં રુધિરનું વહન, એ જવાબ અલગ. અને હૃદયથી શરીર, શરીરથી હૃદય, એમાં રુધિરનું વહન, એ જવાબ અલગ છે. અને અહીંયા સાથે સાથે માણસો સિવાયના પ્રાણીમાં કઈ રીતે વહન થાય એની પણ ચર્ચા આપેલી છે. તમે જો બહુ ધ્યાનથી જોજો, આપણે બહુ ઊંડાણપૂર્વક આ અધ્યયન કરી રહ્યા છીએ. આ બધું કદાચ તમારું ધ્યાન નોઈ જાય એવું બને. આટલા સમયથી ભણાવતા આ બાબતો ઉપર અમારું વધારે ધ્યાન હોય. ઘણીવાર તમે શું કરો કે રુધિરનું બેવડું પરિવહન સવાલ પૂછી લે અને તમે આ બધું ઘૂસતાવી નાખો, એમાં આ આકૃતિ લખી નાખો, અહીંયા લખાણ, બધું સાચું, એકદમ આખો જવાબ 100% સાચો, એમાં કોઈ બે મત નથી. પણ એનો માર્ક તમને કાંઈ મળવા પાત્ર નથી, કારણ કે પ્રશ્ન તમને પૂછ્યો તો બીજો અને તમે એમાં જવાબ લખી નાખ્યો બીજો. તો આવું આપણને મળવા પાત્ર નથી, બરાબર. ચાલો બે પ્રશ્ન આપણે સાથે સમજી લઈએ. જો આ આપણું હૃદય, અત્યારના હું આવું દોરું છું, બરાબર. આ હૃદયના 4 ખંડો આવેલા છે. આ હૃદયના 4 ખંડો આપણે પાડી દીધા. કયા કયા 4 ખંડો? જો અહીંયા બાળકો ભૂલ કરે છે. સૌથી પહેલું, તમારો જમણો હાથ પડે ત્યાં આગળ ડાબી બાજુ આવે, એટલે આ છે ડાબું, આ છે ડાબું. તમારો ડાબો હાથ જ્યાં પડે ત્યાં જમણું આવે, એટલે આ છે જમણું, અહીંયા આવે જમણું, બરાબર. આ યાદ રહેવું જોઈએ આપણને. પછી બીજું, ઉપર કર્ણક આવે, નીચે ક્ષેપક આવે, બરાબર. ઉપર કર્ણક આવે અને નીચે છે એ ક્ષેપક આવે. તો પેલા ક આવે એટલે અહીંયા આવે કર્ણક, ડાબું કર્ણક અને જમણું કર્ણક. અહીંયા ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક, બરાબર. ક્ષેપક નીચે આવે, કર્ણક છે ઉપર આવે, બરાબર. પછી આ બધા નામ નિર્દેશન, આંતરક્ષેપક પટલ વગેરે વગેરે એ બધું તમે યાદ રાખજો, બરાબર. હવે સૌથી પહેલા આપણે એટલું સમજી લઈએ કે આ જમણી બાજુ છે ને બે ભાગ પાડી દઈએ આપણે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. જમણી બાજુ છે ને એ અશુદ્ધ રુધિર વહે, અશુદ્ધ રુધિર. ભાઈ અશુદ્ધ રુધિર એટલે એવું નહીં કે તો ભાઈ બહુ અશુદ્ધ છે, આપણે એને અડશું નહીં સાહેબ.
અશુદ્ધ એટલે ઓક્સિજન વિહીન રુધિર વહે, ઓક્સિજન વિહીન, ઓક્સિજન વગર. અને ડાબી બાજુ છે ને એ શુદ્ધ રુધિર વહે. અને અહીંયા શુદ્ધનો મતલબ તમારે કરવાનો છે ઓક્સિજન વાળું, ઓક્સિજન વાળું એટલે ઓક્સિજન યુક્ત, ઓક્સિજન યુક્ત. બરાબર. માણસના શરીરનું તાપમાન એ પોતે નક્કી કરે, એટલે એમાં આવેલા રુધિર દ્વારા માણસના શરીરનું તાપમાન નક્કી થાય. એટલા માટે આપણા શરીરમાં ખૂબ ઉર્જાની જરૂર પડે. હવે જરા જોઈ લો, આખા શરીરમાંથી બધી પ્રક્રિયાઓ થઈ અને રુધિર ક્યાં પહોંચે? તો કે જમણા કર્ણકમાં આવે. ક્યાંથી આવે? તો કે અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા. અગ્ર મહાશિરામાંથી શરીરના ઉપરના ભાગમાંથી આવે, પશ્ચિમ મહાશિરામાંથી શરીરના નીચેના ભાગમાંથી. આ બ્લુ લાઈન બનાવું એટલે તમે સમજો કે અશુદ્ધ રુધિર છે, બ્લુ લાઈનથી. બરાબર. અને રેડ લાઈનથી બનાવવું એ સમજો શુદ્ધ રુધિર છે. તો આ જમણા કર્ણકની અંદર શરીરમાંથી અશુદ્ધ રુધિર આવ્યું એટલે ઓક્સિજન વગરનું રુધિર આવ્યું. જ્યારે આ રુધિર જમણા કર્ણકમાં આવે, અહીંયા હું એક એક નંબર આપતો જાઉં, આ પહેલો નંબર, ત્યારે જમણા કર્ણકનું શિથિલન થાય. શિથિલન થાય એટલે ઢીલું પોચું થવું. પછી જમણું કર્ણક દબાય એટલે આ રુધિર જમણા ક્ષેપકમાં આવે, જમણા ક્ષેપકમાં આવે. આ જમણું ક્ષેપક દબાય એટલે આ રુધિર પહોંચી જાય ફેફસાની અંદર. જમણું ક્ષેપક દબાય એટલે આ પહોંચી જાય ફેફસાની અંદર. તો આ ફેફસાની અંદર આવી ગયું. હમણાં આપણે જોયું કે ફેફસાની અંદર વાયુ કોષ્ઠો આવેલા હોય જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમયનું કામ કરે. અહીંયા ક્યાંથી આવે ભાઈ રુધિર? તો કે અહીંયા આગળ અગ્ર અને પશ્ચ મહાશિરા, મહાશિરા એના દ્વારા રુધિર છે હૃદયની અંદર આવે. ફેફસા સાથે સંકળાયેલી શિરાઓ, ધમનીઓ, એને કહેવાય ફુફ્ફુસીય, ફુફ્ફુસીય. ઘણા ફુસફુસીય કરે, ફુસફુસીય નહીં ભાઈ, ફુફ્ફુસીય ફેફસામાં. તો આ હૃદયમાંથી બહાર નીકળી એટલે ફુફ્ફુસીય ધમની, એના દ્વારા અશુદ્ધ રુધિર ફેફસામાં આવ્યું. આ ફેફસામાંથી આ રુધિર બહાર નીકળે એટલે શુદ્ધ થઈ ગયું. કેવું થઈ ગયું ભાઈ? શુદ્ધ થઈ ગયું. અને શુદ્ધ રુધિર છે એ હૃદય તરફ આવે. હૃદય તરફ લઈ જવા વાળી જે નળીઓ હોય એને આપણે કીધું શિરા. હૃદય તરફ લાવે એને આપણે કીધું શિરાઓ. અને ફેફસામાંથી હૃદય તરફ લાવે એટલે આને કીધું ફુફ્ફુસીય શિરા, ફુફ્ફુસીય શિરા. ધ્યાનથી તમે સાંભળશો તો બધું એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. જો તમારા જીવને શાંતિ હશે, એકદમ શાંતિથી તમે એને સાંભળશો તો આ ક્લિયર થવાનું જ છે. અને આ મારા શબ્દો બોલેલા તમને પરીક્ષામાં યાદ આવશે કે હા સાહેબે આ દિલ દોર્યું હતું, એની અંદર અહીંથી રુધિર આવતું હતું, અહીંયા એનું છે શિથિલન થતું હતું, પછી જ્યારે એનું સંકોચન થતું હતું ત્યારે આનું શિથિલન થતું હતું. શિથિલન થયું એટલે ક્ષેપકમાં રુધિર આવ્યું, ક્ષેપકમાં રુધિર આવ્યું એટલે ક્ષેપકનું સંકોચન થયું, સંકોચન થયું તો એ ફુફ્ફુસીય ધમની દ્વારા છે એ ફેફસામાં ગયું. ફેફસામાં આ ભૂરા લીટામાંથી લાલ લીટો થયો, એનો મતલબ ઓક્સિજનેટેડ બ્લડ થઈ ગયું. આ ઓક્સિજનેટેડ બ્લડ ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવ્યું. ડાબા કર્ણકમાં જ્યારે આ આવતું હતું ત્યારે એનું શિથિલન થયું. શિથિલન થયું એટલે રુધિર અંદર આવ્યું. પછી એનું સંકોચન થાય. સંકોચન થાય એટલે ક્યાં આવે? તો કે ડાબા ક્ષેપકની અંદર આવી જાય. અને આ ડાબું ક્ષેપક જ્યારે દબાય એટલે એનું સંકોચન થાય ત્યારે આ રુધિર ક્યાં જાય? તો કે શરીરના અંગો તરફ જાય. કોના દ્વારા જાય? તો કે આરોહી ધમની કાંડ દ્વારા. આરોહી ધમની કાંડ અથવા મહાધમની દ્વારા આ શરીરના ભાગો તરફ જાય. શરીરના ભાગો તરફ જાય એટલે શરીરના ભાગોમાં આ રુધિર કેશિકાઓમાં વિભાજન પામે. આ રુધિર કેશિકાઓ છે એ કોષની આજુબાજુ રખડે. કોષો એને છે કાર્બન ડાયોક્સાઇડ આપી દે, ઓક્સિજન એની પાસેથી લઈ લે, અને આ પછી ફરી પાછું કાર્બન ડાયોક્સાઇડ વાળું અશુદ્ધ રુધિર ક્યાં તરફ ગતિ કરે? તો કે હૃદય તરફ ગતિ કરે. બરાબર. તો આ બે પ્રશ્નો આપણે અહીંયા સમજ્યા. અહીંયા આગળ કયો વાલ્વ હશે? ત્રિદલ વાલ્વ. બરાબર. ત્રિદલ વાલ્વ, ત્રિદલ વાલ્વ. અહીંયા આગળ કયો વાલ્વ હશે? દ્વિદલ વાલ્વ. તમે યાદ રાખજો, ડાબું તો 2 અક્ષર દ્વિદલ, જમણું 3 અક્ષર ત્રિદલ.
રેડી છે? ખ્યાલ આવી ગયો બધાને? અહીંયા ખ્યાલ આવી ગયો? ઓકે છે ભાઈ? રેડી છે? અહીં સુધી સમજાણું? એકદમ શાંતિથી આપણે આ પ્રશ્નને સમજવાની પ્રયત્ન કર્યો, બરાબર? અને આપણે જોયું કે કઈ રીતે બે પ્રશ્નો એક સાથે આપણે ભણ્યા. બે પ્રશ્નો અગત્યના છે, બે પ્રશ્નો ખૂબ અગત્યના છે. સમજાણું ભાઈ? અહીં સુધી રેડી છે? સરસ. હીરબેન, અંજલ, ખૂબ સરસ. એ હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10, અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. ચાલો પછી જોઈએ આપણે આગળ. આ બધી વાત આપણે કરી અને પછી થોડો પેરેગ્રાફ આપ્યા છે, તમે પુસ્તકમાં એનું થોડું વાંચન કરજો. પછી રુધિર કેશિકાઓમાં ધમની અને શીરા, એનો તફાવત આપણે પહેલાંય વાંચ્યો છે. ધમનીઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, શીરાઓની દિવાલ પ્રમાણમાં પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય, બરાબર? શીરાઓની અંદર વાલ્વ આવેલા હોય, ધમનીની અંદર વાલ્વ ન આવેલા હોય. ધમની છે એ હૃદયની બહાર રુધિરને લઈ જાય, શીરા શરીરના અંગોમાંથી હૃદય તરફ રુધિરને લાવે. તો આ બધી વાત આપણે કરી, બરાબર? પ્રકરણ નંબર 6 આપણું નિયંત્રણ અને સંકલન. જો નિયંત્રણ કોને કહેવાય? નિયંત્રણ તો કે ભાઈ હું બોલતી વખતે મારે હાથ આટલા જ ઉપર લઈ જાઉં છું, એ મારા શરીરનું નિયંત્રણ, બરાબર ને? હું જ્યારે બોલું છું કે હાથ ઉપર, હાથ નીચે, હાથ જમણી બાજુ, ડાબી બાજુ, તો એ સાથે જ મારા હાથનું હલનચલન થાય છે, એટલે કે મારા હાથ મારા મગજ સાથે સંકલન સાધી રહ્યા છે, બરાબર ને? તો આ આપણું બેઝિકલી ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ અને સંકલનમાં સૌથી પહેલો આપણો અગત્યનો સવાલ એ છે ઉર્મી વેગનું વહન સમજાવો. ઉર્મી વેગનું વહન સમજાવો, અથવા વિદ્યુત આવેગોનું વહન આપણા શરીરમાં કઈ રીતે થાય સમજાવો, બરાબર ને? આપણે જમીએ છીએ, ગરમ શાક કે દાળમાં આપણી આંગળી પડી જાય તો તરત પાછી ખેંચી લેવાય. આપણને ખબર પડે કે આ ગરમ છે, આ ઠંડુ છે, આ ખાવા યોગ્ય છે, આ બહુ વધારે ગરમ છે. તો આ બધી સંવેદનાઓ આપણા શરીરની અંદર કોણ પહોંચાડે? તો કે આ બધી સંવેદનાઓ આપણા શરીરની અંદર સાહેબ ચેતાકોષ પહોંચાડે. આ ચેતાકોષની આકૃતિ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. ચેતાકોષો દ્વારા ઉર્મી વેગનું વહન કઈ રીતે થાય, એ પણ પ્રશ્ન વારંવાર નાના મોટા પ્રશ્નો એમાંથી પૂછાતા રહે છે. આ ચેતાકોષની આકૃતિ પુસ્તકમાં જે પ્રમાણે આપી છે એ પ્રમાણે તમે દોરી નાખજો, બરાબર ને? એના અલગ અલગ ભાગો આપણે ઓળખી લઈએ. તો આ ચેતાકોષની અંદર જે આ આગળનો ભાગ તમને દેખાય છે એને નામ આપ્યું આપણે શિખાતંતુ. આ શિખાતંતુ આગળ વધે એટલે કોષનો જે ભાગ આવે છે એને આપણે નામ આપ્યું કોષકાય. આ પ્રમાણેનો જે ભાગ જોવા મળ્યો એને કોષકાય નામ આપ્યું. અહીંયા આગળ સેન્ટરમાં તમને જે જોવા મળે છે એને આપણે કીધું કોષ કેન્દ્ર, બરાબર? તો આગળનો ભાગ યાદ રાખજો, શિખાતંતુઓ. હમણાં એના કાર્ય જોઈએ. આ કોષકાય, વચ્ચે છે એ કોષ કેન્દ્ર. પછી અહીંયા એક આવી આ પ્રમાણે સીધી રેખા જોવા મળી, એને નામ આપ્યું આપણે અક્ષતંતુ. એને નામ આપ્યું અક્ષતંતુ. બિલકુલ તમારે કન્ફ્યુઝ નથી થવાનું કે આ પ્રકારના જે અહીંયા રચના દેખાય છે આવી, અને અહીંયા આવું કોષ કેન્દ્ર બતાય છે, એ અક્ષતંતુ નથી. અહીંયા જે વચ્ચે લાઈન તમને બતાય છે પુસ્તકમાં, એ અક્ષતંતુ છે. અને આ અક્ષતંતુ જ્યાં પૂરા થાય ત્યાં આ પ્રકારથી પુસ્તકમાં દોરેલું છે. આપણે એ જ પ્રકારથી દોરશું જે રીતે પુસ્તકમાં દોર્યું છે. એ ચેતાકોષોનો અંતિમ ભાગ, એને નામ આપ્યું આપણે ચેતાંત, બરાબર? તો એટલા નામ નિર્દેશન તમને ક્લિયર હોવા જોઈએ. શિખાતંતુ, કોષ કેન્દ્ર, કોષકાય, અક્ષતંતુ અને ચેતાંત, બરાબર છે? અહીં સુધી ક્લિયર છે? ક્લિયર? રેડી? ચાલો અહીંયા જોઈએ આપણે ઉર્મી વેગનું વહન કઈ રીતે થાય. તો અહીંયા આગળ ભાઈ ઉર્મી વેગનું વહનની પહેલા ઉર્મી વેગનું સર્જન થાય. કઈ રીતે ઉર્મી વેગનું સર્જન થાય? તો કે ભાઈ કોઈ સપાટી ઉપર હું અડકું, આ સપાટી ઉપર અડકું એટલે મારા આંગળીના ટેરવા ઉપર આવેલા છે સંવેદી ચેતાકોષો. આ સંવેદનાગ્રાહી અંગોમાં જે ચેતાકોષો આવેલા છે એનો ટોચનો ભાગ એટલે શિખાતંતુ. આ શિખાતંતુનો ટોચનો ભાગ છે વિશિષ્ટ સંવેદનગ્રાહી સંવેદનાઓ ગ્રહણ કરી શકે. કે હું અહીં અડ્યો
તો આ ધારવાળું, લીસું, ખરબચડું, ગરમ, ઠંડુ, આ પ્રકારની સંવેદનાઓ સૌથી પહેલા ક્યાં જાય? તો કે શિખા તંતુની ટોચ ઉપર જાય. આ શિખા તંતુની ટોચ એ બાહ્ય માહિતી, ઉત્તેજના વડે માહિતી મેળવવાનું કાર્ય કરે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગને ઉત્પન્ન કરે, એટલે વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે. શિખા તંતુઓ છે એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉર્મી વેગને ઉત્પન્ન કરે. તો આ ઉર્મી વેગો હવે ક્યાં પહોંચતા હશે? તો એને તમારે ગોખવાની જરૂર નથી કે આ જે ઉર્મી વેગો અહીંયા ઉત્પન્ન થયા હશે એ કોષકાયમાં પહોંચતા હશે, કોષકાયમાંથી એ અક્ષતંતુમાં પહોંચતા હશે અને અક્ષતંતુમાં થઈ એ લોકો ચેતાંત, એ ઉર્મી વેગો ચેતાંત સુધી પહોંચતા હશે. હવે આ ચેતાંત સુધી પહોંચીને શું કરે? તો કે સાહેબ ચેતાંત સુધી પહોંચી અને જો આ છે પહેલો ચેતાકોષ, આ પહેલો ચેતાકોષ, આ રીતે પાછળ છે એ બીજો ચેતાકોષ આવેલો હશે. આવા લાઈનમાં બધા ચેતાકોષો આવેલા હશે. આ ચેતાકોષોમાં એક પછી એક ઉર્મી વેગોનું વહન થતું હશે. તો એક ચેતાકોષમાં શિખા તંતુ દ્વારા આ સંવેદનાએ પ્રવેશ કર્યો. એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા, જો આ શબ્દ આવવા જોઈએ, એ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઉર્મી વેગમાં એનું રૂપાંતર થયું. આ ઉર્મી વેગો છે એ કોષકાયમાં આવ્યા, કોષકાયમાંથી અક્ષતંતુમાં આવ્યા, અક્ષતંતુમાંથી ચેતાંતમાં આવ્યા. તો પહેલા કોષનો ચેતાંત અને બીજા કોષનો શિખા તંતુ, એની વચ્ચે થોડો ગેપ આપણને જોવા મળે. શું દોર્યું મેં? અહીંયાનો ભાગ દોર્યો. પહેલા કોષનો ચેતાંત અને બીજા કોષનો શિખા તંતુ, એના વચ્ચે થોડો ગેપ આપણને જોવા મળે. આ ગેપને આપણે નામ આપ્યું ચેતોપાગમ. આ ગેપને નામ આપ્યું આપણે ચેતોપાગમ. આ ચેતોપાગમની અંદર વીજ રસાયણો મુક્ત થાય. કેટલાક રસાયણો મુક્ત થાય. આ રસાયણો વળી પાછા એના પછીના ક્રમિક ચેતાકોષના શિખા તંતુઓમાં જઈ અને ઉર્મી વેગો જનરેટ કરવાનું, એટલે ઉત્પન્ન કરવાનું કાર્ય કરે. તો જો આ જ વસ્તુ અહીંયા લખી છે. શિખા તંતુની ટોચમાં સર્જન પામેલા ઉર્મી વેગો છે એ ચેતાકોષકાય સુધી વહન પામે. ચેતાકોષકાયમાંથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી તે વહન પામે. જો અહીંયા ચેતોપાગમ આપ્યું છે. પહેલા કોષ એનો ચેતાંત અને બીજો કોષ એનો શિખા તંતુ, આ બેયની વચ્ચેનો ગેપ, એને નામ આપ્યું આપણે ચેતોપાગમ. આ ચેતોપાગમમાં અવકાશને ચેતોપાગમ કહે. વ્યાખ્યા હવે હું અહીંયા વાંચતો નથી. ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાંત સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય. જો જેમ વાત કરીએ, ચેતા રસાયણો મુક્ત થાય અને આ ચેતા રસાયણો ફરી પાછા નવા કોષ, એટલે બીજા ચેતાકોષની અંદર આવા ઉર્મી વેગો ઉત્પન્ન કરે અને આ ક્રમશઃ છે આગળ ચાલતા જાય. શાંતિથી સમજતા જજો. પહેલો પ્રશ્ન આપણે સમજી રહ્યા છીએ, ચેતાકોષ કઈ રીતે કાર્ય કરે, ચેતાકોષની કાર્યવાહી સમજાવો, ચેતાકોષમાં ઉર્મી વેગોનું વહન સમજાવો. બરાબર? ચાલો, પછી આ કયા ભાગો છે આ બધી વાત આપણે કરી લીધી. બરાબર? એના પછી આપણે પ્રશ્ન જોઈએ, પરાવર્તી ક્રિયા એટલે શું થાય? પરાવર્તી ક્રિયા કોને કહેવાય? કે ભાઈ ચાલતા ચાલતા આપણે જઈએ સાહેબ અને રસ્તામાં છે એ કોઈ ખીલી આપણા પગમાં વાગે અથવા ધારવાળો પથ્થર આપણા પગમાં વાગે તો આપણે વગર વિચારે તરત જ આપણો પગ છે એ ઉપર આવી જાય. બરાબર? આપણે હાથ આમ પાછળ ફેરવા જઈએ અને પાછળ હાથ છે ભટકાય તો તરત જ ઝટકા સાથે આપણો હાથ છે એ આગળ આવી જાય. ગરમ વસ્તુને આપણી આંગળી ભૂલમાં અડે તો તરત જ હાથ પાછો ખેંચાઈ જાય. તો આવી પ્રક્રિયાઓ કે જેમાં આ પ્રક્રિયાઓ ઐચ્છિક નથી, મતલબ આગળ છે એ આપણને ગરમ લાગ્યું ને આપણે હાથ પાછળ ખેંચી લીધો તો બની શકે કે આપણો હાથ પાછળ કોઈને વાગી જાય. કેમ કે આપણે જ્યારે હાથ પાછો ખેંચીએ છીએ આ ક્રિયા અનૈચ્છિક છે. આ ક્રિયા ઉપર આપણું નિયંત્રણ 100% હોતું નથી. એના કારણે એવું બને કે આપણે હાથ આમ ઝડપથી પાછો ખેંચીએ, એમાં કોકને વાગી જાય. આપણો ઇન્ટેન્શન નહોતો કે કોઈ વ્યક્તિને આપણે પાછળ વગાડીએ, પણ આ પ્રક્રિયા જેવી હતી જેને આપણે પરાવર્તી ક્રિયા એવું નામ આપ્યું, કે જેમાં પ્રતિચાર એટલે કે આપણે જે કોઈ પરિસ્થિતિને રિસ્પોન્ડ કરીએ, પ્રતિસાદ આપીએ, એ અનૈચ્છિક છે અને આપણા મગજના કેન્દ્રોની જાણની બહાર છે. તો પરાવર્તી ક્રિયા આપણે કોને કીધું? તો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહેવાય. જો કોને કીધું પરાવર્તી ક્રિયા? તો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર
અત્યારે મેં આમ હાથ રાખ્યો, મેં આમ આગળ હાથ લીધો, આ બધું મારા મગજના કેન્દ્રોને ખબર છે કે આમ 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 હાથનું હલનચલન કરવાનું છે. પણ મેં તમને જે ક્રિયાઓની વાત કરી એમાં બાહ્ય ઉત્તેજનાઓ એવી હતી ત્વરિત કે ભાઈ એની સામે પ્રતિચાર લેવો જ પડે, અને અનૈચ્છિક હોય એને ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવવો પડે. આપણો હાથ છે એ બળતો હોય ત્યારે આપણા મગજને પણ એટલો બધો વિચારવાનો સમય ન હોય, એટલા માટે આવી ક્રિયાઓ અનૈચ્છિક અને ઝડપી હોય. આવા પ્રતિચારને પરાવર્તિત ક્રિયા એવું નામ આપણે આપ્યું. કઈ કઈ પરાવર્તિત ક્રિયાઓના ઉદાહરણ છે સમજો. અજાણતા પિન ભોકાય અને હાથ ઝડપથી પાછો ખેંચીએ. અજાણતા ગરમ વસ્તુને હાથ અડગે અને પાછો ખેંચીએ. ઉધરસ, બગાસું, છીંક, ઉરોદર પટલનું હલનચલન, ઘૂંટણમાં આંચકો, તીવ્ર પ્રકાશ સામે આંખનો પ્રતિચાર, આંખના પલકારા, સ્વાદિષ્ટ ખોરાક જોઈને મોંમાં પાણી વળવું, આ બધા છે એ પરાવર્તિત ક્રિયાઓના ઉદાહરણ છે. હવે આપણે જોઈએ કે પરાવર્તિત કમાન કોને કહેવાય. પરાવર્તિત કમાન કોને કહેવાય, બરાબર. પરાવર્તિત કમાન આપણે કોને કહીએ? તો જો અહીંયા આકૃતિ આપણને આપેલી છે પરાવર્તિત કમાન માટે. પરાવર્તિત કમાન માટે પુસ્તક પ્રમાણેની આ જ આકૃતિ આપણે દોરવાનો પ્રયત્ન કરશું. તો પરાવર્તિત કમાનમાં કેટલાક શબ્દો આપણે યાદ રાખવાના છે. હવે આપણને એમ થાય કે સાહેબ આપણી પાસે મગજ તો છે, તો આ પરાવર્તિત કમાનની જરૂર શા માટે હતી? તો કે ભાઈ મગજ છે ને એ વિચારવામાં સમય લઈ લે. તમને એમ થાય સાહેબ મારું મગજ તો બહુ ઝડપી હાલે છે, પણ આ બહુ ઝડપીથી પણ ઝડપી પ્રતિચાર દર્શાવવાની જરૂરિયાત આપણને ક્યારેક પડતી હોય, એના માટે આ પરાવર્તિત કમાનનો વિકાસ પામેલો છે. અને મગજનો વિકાસ તો માણસોની અંદર થયો છે, બધામાં થયો છે એવું નથી કહેતો, પણ લગભગ મોટા ભાગના માણસોમાં મગજનો વિકાસ થઈ ગયો છે. પણ બધા પ્રાણીઓની અંદર વિકસિત જટિલ મગજ હોતું નથી. તો એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કુદરતે આ પ્રકારની પરાવર્તિત ક્રિયાઓ એને આપેલી છે, બરાબર. નાના જીવજંતુઓ કેવા હોય એને એવું જટિલ મગજ નથી, એટલા માટે પરાવર્તિત ક્રિયા દ્વારા પોતાના શરીરને, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની કોશિશ કરતા હોય. તો પરાવર્તિત કમાન કોને કહેવાય? ચાલો હવે આપણો પ્રશ્ન છે પરાવર્તિત કમાન. જો બરાબર સમજો. પહેલા જે સમજ્યા હતા એ પરાવર્તિત ક્રિયા એની વાત કરી હતી, એનું વ્યાખ્યા અને એના ઉદાહરણ. હવે આપણે વાત કરીએ છીએ પરાવર્તિત કમાન. આ પુસ્તકમાં બહુ સરસ રીતે પ્રશ્ન સમજાવેલો છે, પણ એ પુસ્તકમાંથી તમે લખી શકો 3 ગુણ કે 4 ગુણમાં, એ રીતે આ પ્રશ્નનો જવાબ લખેલો નથી. એટલે પરાવર્તિત કમાન આપણે અહીંયા સમજવું જોઈએ. પરાવર્તિત કમાન કોને કહેવાય? તો કે પરાવર્તિત ક્રિયા સાથે સંકળાયેલી અંતર્વાહી અથવા અંતર્વાહી અને બહિર્વાહી ચેતાઓના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહેવાય. હવે આ બે શબ્દ આપણે યાદ રાખીએ. અંતર્વાહી ચેતા. અંતર્વાહી ચેતા એટલે બહારથી શરીરની અંદર તરફ ઉર્મી વેગોનું વહન કરે એવા ચેતાઓ, અથવા સંવેદી ચેતાઓ એટલે સંવેદનાનું અંદર તરફ વહન કરે એવા ચેતાઓ. બહિર્વાહી એટલે કરોડરજ્જુથી શરીરના ભાગો તરફ, બહાર તરફ ઉર્મી વેગનું વહન કરે, એટલે કે એને પ્રેરણા આપે અથવા એને હલનચલન માટેના સંદેશાઓ આપે એવા ચેતાકોષો એને ચાલક ચેતાકોષો કહેવાય. બરાબર શાંતિથી તમે સમજો, હમણાં આગળ વધારે આપણને આકૃતિ ઉપરથી ખ્યાલ આવશે. ફરીવાર જોઈએ, ફરીવાર. પરાવર્તિત કમાન કોને કહેવાય? તો કે પરાવર્તિત ક્રિયામાં અંતર્વાહી અથવા સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહેવાય. આ શબ્દ કમાન એકદમ સરસ રીતે એને લીધેલો છે. આપણે કોઈ ગેટ હોય, ગેટ, તો આ ગેટની ઉપર આને આપણે કમાન કહીએ, કમાન. પછી તીર હોય, કોઈ તીર, આ તીરની અંદર આ જે પણછ હોય અથવા જે આ દોરી આપણે ખેંચીએ એની સિવાયનો આ જે ભાગ છે એને કમાન કહેવાય. તો આ પ્રકારની આવા યુ જેવી આકૃતિ બને ને આ ક્રિયાની અંદર, એટલે એને કમાન, પરાવર્તિત કમાન એવું નામ આપણે આપ્યું છે, બરાબર ને. પરાવર્તિત કમાન એવું નામ આપણે એને આપેલું છે. તો જુઓ અહીંયા જુઓ આકૃતિ ઉપરથી જ આખો પ્રશ્ન આપણે સમજી લઈએ. ધારો કે અહીંયા આગળ આપણે કોઈ ગરમ વસ્તુને આપણો હાથ અડકે છે અજાણતા. ગરમ વસ્તુને આપણો હાથ અડકે એટલે આ ગરમ વસ્તુને અડકેલો ભાગ એને કહેવાય ગ્રાહી એકમો. જો એકદમ સ્પષ્ટ તમારી આકૃતિ હશે, 100% સાચા એમાં નામ પુસ્તક પ્રમાણે લખેલા છે, તો તમારું લખાણ સાચું જ હશે એવો પરસેપ્શન ચેક કરવા વાળાને મગજમાં આવી જાય. એટલા માટે જેટલી સરસ આકૃતિ થઈ શકે, નામ નિર્દેશન જેટલા એઝ પર ટેક્સ્ટ બુક થઈ શકે એ આપણે કરવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા આગળ જે સંવેદના અનુભવે છે એને નામ આપ્યું આપણે ગ્રાહી એકમ. આ કિસ્સામાં આપણો ગ્રાહી એકમ છે એ કોણ છે? ચામડી. ચામડીની અંદર શું આવેલું હશે? ચામડીની અંદર આવેલા હશે કોષો, ચેતાકોષો.
આ ચેતાકોષોમાંથી શિખાતંતુ, કોષકાય, ચેતાન, શિખાતંતુ, કોષકાય, ચેતાન એમ કરતા કરતા આ સંદેશો ક્યાં પહોંચી ગયો? તો કે સાહેબ કરોડરજ્જુમાં પહોંચી ગયો. હવે જરા તમે સમજો, કોઈ પણ સંદેશો આપણા મગજ સુધી પહોંચે ને તો જેમ કેમ ભાવનગરથી અમદાવાદ જાતી લગભગ બધી બસ વાયા ધોલેરા થઈને જાય, એમ આપણા શરીરના લગભગ મોટા ભાગના અંગોમાંથી જે સંદેશા મગજ સુધી પહોંચે ને એ વાયા કરોડરજ્જુ થઈને જાય. બરાબર ને? પહેલા અંગોમાંથી કરોડરજ્જુમાં અને કરોડરજ્જુમાંથી મગજમાં, એ રીતે જાય. તો આ સંદેશો કે ભાઈ હાથ આપણો આવી જ્યોત ઉપર ગરમ જગ્યા ઉપર વયો ગયો, એ આંગળીના કોષોએ સંદેશો મેળવ્યો અને એને મોકલ્યો કોને? કરોડરજ્જુ પાસે. કરોડરજ્જુમાં આવા પૃથક્કરણીય ચેતાઓ આવેલા છે. પૃથક્કરણીય ચેતા, પૃથક્કરણ એનાલિસિસ. તો આવા પૃથક્કરણીય ચેતાઓ એનાલિસિસ કર્યું કે ભાઈ હાથ એકદમ ભયંકર સ્થિતિમાં છે અને તત્કાલ પ્રતિચાર આપવો પડે એવું છે, નહીંતર હાથ સળગી જશે. તો આવી પરિસ્થિતિમાં કરોડરજ્જુ મગજને સૂચના આપતા પહેલા અહીંયા પોતે જ તે સંદેશો તૈયાર કરી નાખશે કે ભાઈ આ પરિસ્થિતિમાં હાથ પાછો ખેંચાવવો જોઈએ. ભલે આગળ પાછળ ઉપર નીચે જેમ ખેંચે પણ હાથ પાછો ખેંચાવવો જોઈએ. બરાબર? અને આ પૃથક્કરણીય ચેતાઓ છે એક સંદેશો તૈયાર કરી અને મોકલશે. આ જે ચેતાઓ છે એને પોતે કોઈ પ્રતિચાર આપવાનો છે સ્નાયુ માટે, એટલે એને નામ આપ્યું ચાલક ચેતા. આ ચેતાકોષો જે શરૂઆતમાં આપણે જોઈએ સંવેદનાઓ લઈને આવતા હતા એટલે નામ આપ્યું સંવેદી ચેતાઓ. તો આ સંવેદી ચેતાઓ સંદેશો ક્યાં પહોંચાડે? કરોડરજ્જુમાં. કરોડરજ્જુની અંદર શું આવેલું હોય? પૃથક્કરણીય ચેતાઓ. પૃથક્કરણીય ચેતાઓ પૃથક્કરણ કરશે, એનાલિસિસ કરશે કે ભાઈ કેવી પરિસ્થિતિ છે. નિરાતે એનો રિસ્પોન્ડ કરશો તો ચાલશે કે ફટાફટ તત્કાલ એનો રિસ્પોન્ડ દેવો જરૂરી છે? તો અહીંયા નક્કી થયું કે ભાઈ હાથ બળી જાય, ફટાફટ એનો રિસ્પોન્ડ કરવો પડશે. તો પૃથક્કરણીય ચેતાઓ છે એ સંદેશો તૈયાર કરે અને કોને મોકલશે? તો કે સ્નાયુઓને મોકલશે. કેમ? તો કે ભાઈ આપણા હાથના હલનચલનનું કામ કોણ કરશે? સ્નાયુઓ. તો આ સ્નાયુઓ છે એને આપણે નામ આપ્યું પ્રતિચારક અંગ. પ્રતિચારક અંગ. જેણે સંવેદનાઓ લીધી એને શું કહેવાય? બોલો. ગ્રાહી એકમો. આ કેસમાં ગ્રાહી એકમ કોણ છે? ચામડી છે. એને સંવેદનાઓ મોકલી. આ જે મોકલે છે સંવેદનાઓ એ ચેતાકોષોનું નામ સંવેદી ચેતાકોષો. સૌથી પહેલા બધા ચેતાકોષો ક્યાં મળે? તો કે કરોડરજ્જુની અંદર. કરોડરજ્જુમાં કેવા ચેતાઓ હોય? પૃથક્કરણીય ચેતા. જે આપેલી માહિતીનું પૃથક્કરણ કરે અને કેટલા સમયમાં એની ઉપર રિસ્પોન્ડ પ્રતિચાર આપવો જરૂરી છે એ નક્કી કરે. આ પૃથક્કરણીય ચેતા સંદેશો મોકલે એનું નામ ચાલક ચેતાઓ. એ જ્યાં સંદેશો મોકલે એનું નામ પ્રતિચારક અંગ. આ કિસ્સામાં પ્રતિચારક અંગ આપણા હાથના સ્નાયુ છે. આ સ્નાયુઓ જ હાથને પાછો ખેંચી શકે. એટલા માટે આ આખી વાત અહીંયા આમ શરૂ થઈ, કરોડરજ્જુમાં ગઈ અને અહીંયા પૂરી થઈ. તો જો આ ટાઈપનો યુ જેવો શેપ રચાણો ને એટલા માટે એને નામ આપ્યું કમાન. પરાવર્તી કમાન. બોલો બરાબર છે? હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. સરસ. અક્ષતંતુ અને ચેતાતંતુ. અક્ષતંતુ જ છે. શિખાતંતુ. શિખાતંતુ. શિખાનો મતલબ ચોટલી થાય. બરાબર? શિખાનો મતલબ ચોટલી થાય. ચોટલી ક્યાં હોય? શરીર શરૂ થાય ત્યારે હોય કે શરીરની વચ્ચે હોય? ચોટલી ક્યાં હોય? શિખાનો મતલબ થાય ચોટલી. ચોટલી ક્યાં હોય? શરૂ થાય ત્યારે. તો આમ નો યાદ રાખી શકો તમે ભાઈ? જે પૂછતા હતા એ પ્રશ્ન ખોવાઈ ગયા આમાં, પણ કાંઈ વાંધો નહીં. સમજાઈ ગયું? શિખાતંતુ. શિખા ક્યાં હોય? શરીર શરૂ થાય ત્યારે. બરાબર? માથું હોય ત્યાં. તો શિખાતંતુ ખબર પડી જાય ને ભાઈ? હા, ડેન્ડ્રાઇટ્સ કહેવાય ને ભાઈ. સ્ટડી વિથ હર્ષભાઈ. પણ આપણે અંગ્રેજી નામ એને યાદ રાખવાની જરૂર નથી. ડેન્ડ્રાઇટ્સ અંગ્રેજી નામની એને જરૂર નથી. ખબર પડી ગઈ ભાઈ? શિખાતંતુ. પુસ્તકની આકૃતિ દોરજો બધામાં બેટા પુસ્તકની જ આકૃતિ આપણે દોરશું. બરાબર? ચાલો ફટાફટ આગળ વધી જઈએ.
શા માટે પરાવર્તી કમાનનો વિકાસ થયો, બરાબર, એ આપણે પહેલા જ વાત કરી દીધી. ચાલો હવે આપણે આવી જઈએ મનુષ્યમાં ચેતાતંત્ર, એ આપણે સમજવું છે. મનુષ્યની અંદર ચેતાતંત્ર, એની સમજૂતી આપણે મેળવીશું. મનુષ્યમાં ચેતાતંત્રના મૂળ બે ભાગ આપણે પાડ્યા. મનુષ્યમાં ચેતાતંત્રના બે ભાગ આપણે પાડ્યા. એમાં પહેલો ભાગ છે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજો ભાગ પરિઘવર્તી ચેતાતંત્ર. આપણા શરીરની અંદર સંદેશાઓ લાવવા લઈ જવાનું કામ આ બધા દ્વારા થાય, ચેતાતંત્ર દ્વારા થાય. માહિતીના આદાન પ્રદાનનું કામ ચેતાતંત્ર દ્વારા થાય. એના બે આપણે ભાગ પાડ્યા. આ બે ભાગ કોના જેવા? કેમ આપણે ઓલું કહીએ કે મેઇન હાઈવે, ઓલો એક્સપ્રેસ હાઈવે ને નેશનલ હાઈવે, અને પછી એમાંથી બધા નાના નાના ફાટા પડે ને, એના જેવું કામ છે. મધ્યસ્થ ચેતાતંત્રમાં મુખ્ય બે અંગોનો સમાવેશ થાય, મગજ અને કરોડરજ્જુ. મગજ અને કરોડરજ્જુ. મધ્યસ્થ ચેતાતંત્રમાં કયા ભાગનો સમાવેશ થાય? મગજ અને કરોડરજ્જુ. બરાબર, કરોડરજ્જુ અને મગજ એ ચેતાકોષોના જથ્થા છે, ચેતાકોષોથી બનેલા. અને આ જે પાછળ તમને અનુભવાય છે એ કરોડરજ્જુ નહીં પણ કરોડ સ્તંભ છે. બરાબર, કરોડરજ્જુ એની અંદર છે. મસ્તિષ્ક ચેતાઓ, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળે એને કરોડરજ્જુ ચેતાઓ કહેવાય. બરાબર, તો મધ્યસ્થ ચેતાતંત્રમાં બોલો કોનો સમાવેશ થાય? મગજ અને કરોડરજ્જુનો. અને પરિઘવર્તી ચેતાતંત્ર PNS પેરિફેરલ નર્વસ સિસ્ટમ અને CSN સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. બરાબર, તો આ PNS ની અંદર કોનો સમાવેશ થાય? મસ્તિષ્ક ચેતાઓનો, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય. આ મગજ, આ મુખ્ય આપણું ચેતાતંત્ર માટેનું અંગ, અને આ કરોડરજ્જુ આ મુખ્ય. અને બાકી બધી આ મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ, આ બધાનો સમાવેશ પરિઘવર્તી ચેતાતંત્રની અંદર થાય. આ બધા શું કાર્ય કરે ભાઈ? શું કાર્ય કરે? તો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવે અને તેનું સંકલન કરે. મગજ છે એ આમ સેન્ટ્રલ પાર્ટ છે આપણો, બધેથી માહિતી ભેગી કરવાનું, વિચારવા વિમર્શ કરવાનું કામ એનું છે. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયાનું નિયમન કરે. જો કરોડરજ્જુમાં પરાવર્તી ક્રિયાઓમાંથી નાના મોટા સવાલ પૂછાય. બરાબર, આપણે કીધું કે ભાઈ સાહેબ પગ આપણો પડી ગયો કાંટા ઉપર અને પગ ખેંચાઈ ગયો. આ નિર્ણય લીધો કોણે? કરોડરજ્જુએ. પણ શું એમાં મગજનો કોઈ સમાવેશ છે? ના ના. કરોડરજ્જુ આવી આપાતકાલીન પરિસ્થિતિમાં મગજના કોઈ સલાહ સૂચન લેતું નથી. પણ હા, પછીથી મગજને જાણ કરી દે કે ભાઈ આવું થયું હતું, નીચે કાંટો આવ્યો હતો ને કાંટો વાગ્યો એટલે પગ ઉપર લેવાઈ ગયો છે. બરાબર ને? તો આવા પ્રશ્નો પૂછાય છે કે મગજનો પરાવર્તી કમાનની અંદર શું મગજનો કોઈ રોલ છે? તો ભાઈ મગજનો કોઈ એક્ટિવ રોલ નથી, પણ આ કરોડરજ્જુ છે એ મગજને સંદેશો આપી દે કે ભાઈ આવી આવી ક્રિયા થઈ છે, તમારી જાણકારી માટે હું કહી દઉં છું, અને એના માટે આ રીતે અમે પ્રતિચાર લીધો છે શરીરને બચાવવા માટે. મગજ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. મગજ આપણો વિચારની અનુમતિ, વિચારવાનું કામ એ કરે, વિચાર આધારિત ક્રિયા કરવાનું કામ પ્રેરે, અને પરિઘવર્તી ચેતાતંત્ર એ મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચેનું જોડાણ રચે. જો મગજ અને કરોડરજ્જુઓ ચોક્કસ સ્થાન ઉપર આવેલા છે, અને શરીરના બાકી બધા અંગોનું મગજ અને કરોડરજ્જુ સાથે જોડાણ કરવાનું કામ આ પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે પરિઘવર્તી ચેતાતંત્ર કરે. મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ એ શરીરના અંગોને જોડે, મગજ અને કરોડરજ્જુ સાથે. અગત્યનો સવાલ આપણે જોઈએ, આકૃતિ આપણને દોરતા આવડવી જોઈએ, એની અંદર જે કાંઈ પણ નામ નિર્દેશન છે આપણને ખબર હોવા જોઈએ, અને સાથે સાથે કયા ભાગનું શું કાર્ય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. ચાલો રેડી? ચાલો, મગજ, માનવ મગજ સમજાવો. કયો પ્રશ્ન છે આપણો? માનવ મગજ સમજાવો. ચાલો, ખૂબ સરસ. જેટલા લોકો કન્ટિન્યુઅસ ફોકસ રાખીને જોઈએ છે એ બધાને આ પ્રશ્નો છે એ ખ્યાલ ચોક્કસથી આવી જશે. એ વાત તો 100% છે. બરાબર, ચાલો સમજી લઈએ. અહીંયા માનવ મગજ. માનવ મગજના મુખ્ય 3 ભાગો આપણે પાડ્યા. કયા 3 ભાગ? અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. માનવ મગજના મુખ્ય 3 ભાગ આપણે પાડ્યા. કયા 3 ભાગ? અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. અહીંયા આગળ આ જે ભાગ દેખાય છે એ અગ્ર મગજ છે, જે મુખ્ય વિચારવા વાળો ભાગ છે. અહીંયા આગળ 2 ગ્રંથિઓ તમને દેખાય છે, હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્રંથિ. હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્રંથિ.
મધ્ય મગજ જેવું એનું નામ છે તો એ મધ્યમાં આવેલું છે, આ ભાગને મધ્ય મગજ એવું નામ આપ્યું. અને બાકી પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક, પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આ ત્રણેય ભેગા થઈ અને પશ્ચ મગજ બને. તો માનવ મગજના મુખ્ય 3 ભાગ, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. અગ્ર મગજ છે એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો ભાગ છે, બરાબર. અને પશ્ચ મગજ છે એમાં પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક એનો સમાવેશ થાય. અને મગજ સાથે જોડાયેલી આ સૌથી અગત્યની રચના, એનું નામ આપણે આપ્યું કરોડરજ્જુ. ચાલો, આ 3 ભાગ આપણે થઈ ગયા. અગ્ર મગજ વિશે સૌથી વધુ માહિતી આપણે પુસ્તકમાં આપી છે. જુઓ શું કીધું છે કે એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચારવા વાળો મુખ્ય ભાગ છે. કોણ? અગ્ર મગજ. મુખ્ય વિચારવાનું કામ કોણ કરે છે? મુખ્ય અગ્ર મગજ કરે છે. એની અંદર વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તાર આવેલા છે. હવે વિચારવા માટે શું જોઈએ ભાઈ? વિચારવા માટે માહિતી જોઈએ. માહિતી આપણને ક્યાંથી મળે? તો કે માહિતી આંખ, નાક, કાન, જીભ, ત્વચા આ બધી જ્ઞાનેન્દ્રિયો પાસેથી આપણને માહિતી મળે. તો આ જ્ઞાનેન્દ્રિયોનું પણ કેન્દ્ર અહીંયા હોવું જોઈએ ને. તો બૃહદ મસ્તિષ્ક, અગ્ર મગજ તો કે બૃહદ મસ્તિષ્ક ધરાવતો મુખ્ય ભાગ છે. શું કરે છે? તો કે સાહેબ વિચારવાનું કામ કરે. વિચારવા માટે શું જોઈએ? માહિતી જોઈએ. માહિતી આપણને કોણ આપે? તો કે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિશિષ્ટ વિસ્તારો આવેલા હોય. કોણ માહિતી મેળવે? તો કે શ્રવણ એટલે સાંભળવું, ઘ્રાણ એટલે સૂંઘવું, દ્રષ્ટિ એટલે જોવું. આ બધા માટે વિશિષ્ટીકરણ પામેલા વિસ્તારો આવેલા હોય અગ્ર મગજમાં. તો અગ્ર મગજને માહિતી, અગ્ર મગજ વિચારવાનું કામ કરે. વિચારવા માટે માહિતી જોઈએ. એના માટે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવાના વિસ્તારો આવેલા હોય, જેમ કે શ્રવણ માટેના, ધ્રાણ માટેના, દ્રષ્ટિ માટેના. શ્રવણ, ધ્રાણ અને દ્રષ્ટિ ત્રણેય પાસે પાસેને યાદ રહી જાય. શ્રવણ એટલે સાંભળવું, ધ્રાણ એટલે સૂંઘવું અને દ્રષ્ટિ એટલે જોવું. આ ત્રણેય અહીંથી સીધી માહિતી ક્યાં વહી જાય? અગ્ર મગજમાં વહી જાય. બસ આમ યાદ રાખવા માટે ટૂંકું, બરાબર. શ્રવણ, દ્રષ્ટિ અને ધ્રાણ સંબંધી માહિતીના વિશિષ્ટીકરણ પામેલા એકમો આવેલા હોય. સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્ર હોય. સહનિયમન માટેના એટલે માહિતી લે, એને જૂની માહિતી સાથે સરખાવે અને પાછા નિર્ણય લે. આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતી તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીને સંકલિત કરી સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે. જો આપણે કીધું કે વિચારે, વિચારવા માટે માહિતી જોઈએ, તો માહિતી એ પહેલા લે અને જૂની માહિતી સાથે એને કમ્પેર કરે. તો આને આ શબ્દ યાદ રાખવાનો, સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય, જે નવી માહિતી લે, જૂની પડેલી માહિતી સાથે એને કમ્પેર કરે એટલે સરખાવે, અને સરખાવીને શું કરે? તો કે સરખાવીને નિર્ણય લે, એનો અર્થઘટન કરે. અર્થઘટન કરીને શું થાય? તો અર્થઘટન કરીને કંઈક પ્રતિચાર તો આપવો પડે ને. તો એના માટે અર્થઘટન બાદ પ્રતિચાર કરવા માટેનો એ નિર્ણય લે, અને એના માટે ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું પણ નિયમન કરવાના કેન્દ્રો એની અંદર આવેલા છે. કેટલું સ્ટ્રક્ચર્ડ છે આ! આને બિલકુલ ગોખવાની જરૂર નથી. જેટલા લોકો જોડાયેલા છે એમાંય તે જેટલા લોકો સાંભળે છે એ સમજી લ્યો. અગ્ર મગજનો આ પ્રશ્ન અત્યારે યાદ જ રાખી લ્યો. ચાલો ફરી વાર યાદ કરી લ્યો. અગ્ર મગજ એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ છે. એની અંદર વિવિધ ગ્રાહી એકમો અને સંવેદના મેળવવા માટેના વિસ્તાર આવેલા છે. કયા? આપણે આ પાસેના યાદ રાખ્યા. ધ્રાણ સંબંધી, દ્રષ્ટિ સંબંધી અને શ્રવણ સંબંધી કેન્દ્રો. તો માહિતી મેળવીને શું કરશે સાહેબ? તો કે માહિતી મેળવીને એનું અર્થઘટન કરશે. ખાલી માહિતી મેળવવાથી થઈ જશે? ના. નવી મેળવેલી માહિતી અને જૂની પડેલી માહિતી આ બંનેને કમ્પેર કરશે એટલે સરખાવશે. સરખાવીને એનું અર્થઘટન કરશે, અને અર્થઘટન કરીને એનો પ્રતિસાદ આપવા માટે, પ્રતિચાર આપવા માટે ઐચ્છિક સ્નાયુનું હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ પણ આ અગ્ર મગજ દ્વારા થાય. બરાબર છે? યાદ રહેશે બધાને? મધ્ય મગજ ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે, એટલે જ એનું નામ મધ્ય મગજ છે. મધ્ય મગજ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણના પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે. દ્રષ્ટિ અને શ્રવણના, જો દ્રષ્ટિ અને શ્રવણના પરાવર્તી ક્રિયાઓના કેન્દ્રો આ મધ્ય મગજમાં આવેલા છે. તમે જુઓ, એમ સમજો કે આ આપણો આ મોઢાનો ભાગ છે, એમાં કાન અને આંખ લગભગ વચ્ચે આવેલા છે, બરાબર ને? આમ મધ્યમાં, મગજના વચ્ચેના ભાગમાં. એટલે દ્રષ્ટિ અને શ્રવણ એના પરાવર્તી ક્રિયાના કેન્દ્રો મધ્ય મગજમાં આવેલા છે. પશ્ચ મગજ, પોન્સ એટલે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આ ત્રણેય એમાં આવેલા છે. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે બ્લડ પ્રેશર,
લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી એ લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય. જુઓ, લંબ મજ્જા કઈ કઈ વસ્તુનું નિયંત્રણ કરે? બ્લડ પ્રેશર એટલે રુધિરનું દ્રવાણ, લાળ રસનો સ્ત્રાવ અને ઉલટી થવી. આ બધા એવા છે કે જે બરાબર નિયંત્રણ ન થાય તો આપણી મજ્જા બગડી જાય. બરાબર ને? તો લંબ મજ્જા આપણને મજ્જામાં રાખવાનું કામ કરે. કે બ્લડ પ્રેશર તો કે ઓકે, રુધિરનું દબાણ. લાળ રસ બરાબર જરે છે? હા, બરાબર જરે છે. ઉલટી બુલટી જેવું થાય છે? તો કે ના ના નથી થતું. બરાબર? તો અનૈચ્છિક ક્રિયાઓ, જો રુધિરનું દબાણ આપણા હાથમાં છે? ના. લાળ રસનું ઝરવું આપણા હાથમાં છે? નહીં. ઉલટી થવી આપણા હાથમાં છે? નહીં. તો આ બધા અનૈચ્છિક ક્રિયાના કેન્દ્રો લંબ મજ્જામાં આવેલા છે, એટલે કે પશ્ચ મગજમાં આવેલા છે. અને અનુમસ્તિષ્ક, જુઓ અહીંયા પાછળ છે ફ્લાવર જેવું આવેલું છે. અહીંયા જુઓ તમે, ફ્લાવરનો આડછેદ કેમ હોય? ફ્લાવર હોય ને આપણે શાકભાજીમાં, એના જેવો ભાગ એટલે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક શું કરે? જુઓ, ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિને સંતુલન જાળવે. ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ, મેં નક્કી કર્યું ભાઈ હું સીધે સીધો જ ચાલીશ, મેં નક્કી કર્યું કે સ્કૂટર છે એ સીધું જ ચલાવીશ. બરાબર? તો એના માટે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિને સંતુલન માટે જવાબદાર છે. જે વ્યક્તિ બહુ દારૂ પી જાય પછી શું થાય? એ સીધો ચાલી ન શકે, બોલી ન શકે, એના શબ્દો ઉપર પોતાને કાબુ ન હોય. તો આના માટે શું થયું? તો કે ભાઈ એના પશ્ચ મગજમાં આવેલા અનુમસ્તિષ્ક ઉપર હવે આ અનુમસ્તિષ્ક એનું બરાબર કામ કરતું નથી, એટલે પોતાના શરીર ઉપર એ સંતુલન સ્થિતિ જાળવી શકતો નથી. બરાબર? તો આ વાત આપણે કરી. એના પછી 2 ગુણમાં પૂછાય એવો પ્રશ્ન તદ્દન સરળ, મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ કઈ રીતે થાય? મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ કઈ રીતે થાય? તો પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે મધ્યસ્થ ચેતાતંત્રમાં છે કોણ? તો કે મગજ. અને બીજું કોણ છે? તો કે કરોડરજ્જુ. હવે આ બંને ખૂબ ડેલિકેટ એટલે કે એકદમ સંવેદનશીલ અંગો છે જે ચેતાકોષોના બનેલા છે. આવા ચેતાકોષોના બનેલા અંગો એટલે કે મગજ, એના રક્ષણ માટે આપણને મસ્તક એટલે કે ખોપરી નામની રચના આપેલી છે, જે અસ્થિઓની બનેલી છે. આપણું ખોપરી છે ને, આ ખોપરી મગજનું રક્ષણ કરવાનું કામ કરે, જે અસ્થિઓની બનેલી છે. હવે આ ખોપરી હારે તો ભાઈ મગજ છે એ અંદર રહે તો ઘસાઈ ન જાય સાહેબ, તો એ ઘસારો ન લાગે એટલા માટે એની આજુબાજુ મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી એટલે મસ્તિષ્ક મેરુ જળ આવેલું હોય, જે આંચકા સામે એને રક્ષણ આપે. તો અહીંયા આ મગજની આજુબાજુ પ્રવાહી ભરેલું, એ પ્રવાહીની આજુબાજુ પણ એક કોથળી જેવું સ્તર આવેલું હોય, જેના કારણે એને આંચકાની સામે રક્ષણ મળે. અને કરોડરજ્જુ એ કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચના દ્વારા એનું રક્ષણ થાય. ચાલો, 2 માર્કનો અગત્યનો સવાલ અહીંયા થઈ ગયો. મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ કઈ રીતે થાય? તો મધ્યસ્થ ચેતાતંત્રમાં 2 વસ્તુ આવેલી છે. પહેલું શું આવેલું છે? મગજ. અને બીજું શું આવેલું છે? કરોડરજ્જુ. તો મગજને સરસ રીતે ભાઈ ફુગા જેવી એક થેલીની અંદર ભરેલું છે. આ થેલીની અંદર મસ્તિષ્ક મેરુજળ એવું પ્રવાહી ભરેલું છે, અને એની ઉપર અસ્થિઓનું બનેલું સખત આવરણ એટલે કે ખોપરી આવેલી છે અથવા મસ્તક આવેલું છે. તો આ રીતે મગજનું રક્ષણ થાય. અને કરોડરજ્જુની આજુબાજુ પણ આવી અસ્થિમય રચના આવેલી છે, જેને આપણે કરોડ સ્તંભ અથવા પૃષ્ઠવંશ કહીએ. આપણી પાસે કરોડ સ્તંભ છે એટલા માટે આપણે પૃષ્ઠવંશ છે એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓ આપણે કહેવાઈએ. બરાબર? 2 ગુણનો સવાલ અહીંયા આવી ગયો આપણો. બરાબર? આગળ વધીએ. હવે 2 પ્રકારના હલનચલનની વાત અહીંયા કરી. જુઓ, હલનચલનની વાત અહીંયા કરી. હવે વનસ્પતિમાં સંકલનની વાત કરીએ. આપણે પહેલા વાત કરી પ્રાણીઓમાં સંકલન, હવે વાત કરીએ વનસ્પતિમાં સંકલન. તો વનસ્પતિની અંદર 2 પ્રકારના હલનચલન જોવા મળે. પહેલું હલનચલન છે વૃદ્ધિ આધારિત, કે કોઈ એક છોડ છે એ નાનું છે અને ધીમે ધીમે મોટું થાય છે તો આપણને હલનચલન થતું એવું દેખાય. એક વેલો છે એ અહીંયા વીંટળાયેલો છે, તો આ વેલો આમ ધીરે ધીરે આમ આપણને આગળ વધતો એવું દેખાય. તો આ જે વેલો આમ આગળ વધે છે એ એની વૃદ્ધિ થવાના કારણે વધે, એટલા માટે એને આપણે વૃદ્ધિ આધારિત હલનચલન એવું નામ આપ્યું. પણ જ્યારે બીજી બાજુ લજામણી જેવા છોડને જ્યારે તમે અડકો ત્યારે લજામણીના છોડના પર્ણો આ રીતે બીડાઈ જાય. તો શું આ લજામણીના છોડનું હલનચલન છે એ વૃદ્ધિ આધારિત હલનચલન છે? તો કે ના સાહેબ. તો બીજા પ્રકારના હલનચલનને આપણે નામ આપ્યું વૃદ્ધિથી મુક્ત હલનચલન. વૃદ્ધિથી મુક્ત હલનચલન. તો અહીંયા આગળ 2 કે 3 ગુણમાં આ પ્રશ્ન પણ પૂછાય છે
કે લજામણીની અંદર થતું હલનચલન પ્રતિચાર આના માટે શું જવાબદાર છે એના વિશે નોંધ લખો. તો પ્રશ્ન જુઓ, સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે આ સમજાવો. બરાબર, સ્પર્શ પ્રત્યે સંવેદન એવી આ લજામણી કઈ રીતે સ્પર્શની સંવેદના અનુભવે અને એના પર્ણો કઈ રીતે બીડાઈ જાય એ મિકેનિઝમ આપણે સમજાવવાનું છે. સમજાય છે ભાઈ? અહીંયા સુધી બધા આમ જાગૃત અવસ્થામાં છો ને? જરાક એકવાર હોકારો આપી દો એટલે ખ્યાલ આવે. રેડી? બધા જાગૃત અવસ્થામાં છે? બધા આ પ્રશ્ન પણ પૂછાયો છે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. સરસ, ચાલો ફટાફટ ચાલો. તો ટૂંકમાં આટલા લોકોનું ધ્યાન તો છે ભાઈ કે આટલા પ્રશ્નો ચાલે છે, આ ચર્ચા થઈ ગઈ છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. જોજો, સંવેદનશીલ છોડ જે સ્પર્શ પ્રત્યે સંવેદના દર્શાવે એનું એક ઉદાહરણ છે લજામણી. લજામણીના છોડને તમે અડકો એટલે તરત જ એના પર્ણો બીડાઈ જાય. આ રચના કઈ રીતે થાય એટલે કે આ મિકેનિઝમ કઈ રીતે કામ કરે એ આપણે સમજાવવાનું છે. લજામણી સૌથી પહેલા તો સ્પર્શનો પ્રતિચાર દર્શાવે છે. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે એને અડકો તો એની અંદર ફેરફાર જોવા મળે. વનસ્પતિની અંદર ચેતાપેશી કે સ્નાયુ પેશીઓ હોતા નથી. આ બીજી વસ્તુ ધ્યાન રાખો કે માણસોનું ચેતાતંત્ર અને વનસ્પતિનું ચેતાતંત્ર ક્યાં અલગ પડે? વનસ્પતિમાં કોઈ પ્રકારની ચેતાપેશી કે સ્નાયુ પેશી આવેલા હોતા નથી. સંવેદનશીલ વનસ્પતિ લજામણીમાં પર્ણને સ્પર્શ કરવામાં આવે તો પર્ણ છે એ બીડાઈ જાય. આ આપણને જોવા મળ્યું. તેની અંદર પ્રોટીન કે સ્નાયુ કોષો કાંઈ નથી આવેલું. આપણી અંદર સંકોચનશીલ પ્રોટીન આવેલા છે, અલગ અલગ પ્રકારના સ્નાયુ કોષો આવેલા છે. આવું પણ વનસ્પતિની અંદર આવેલું નથી. તો વનસ્પતિની અંદર આ કઈ રીતે થાય? તો કે વનસ્પતિમાં પાણીના પ્રમાણમાં ફેરફાર કરી એ વનસ્પતિ ફૂલે અને સંકોચન પામે. આવું આપણે પર્ણરંધ્રમાં પણ જોયું હતું ગઈકાલે, તમને યાદ હોય તો, કે વનસ્પતિની અંદર પાણી ભરાય તો એ ખુલે અને પાણીનું સંકોચન થાય તો એ બીડાઈ જાય. તો લજામણીના છોડની અંદર પર્ણોનું બીડાવું અને ખુલવું એ પણ એક પ્રકારથી આ પાણીના પ્રમાણમાં ફેરફાર એના કારણે દર્શાવવામાં આવ્યું છે. પાણીના પ્રમાણમાં ફેરફાર એના કારણે દર્શાવવામાં આવ્યું છે. અને આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી અને પ્રતિચારનું હલનચલન દર્શાવે છે. બરાબર? તો આ જ વસ્તુ આપણે સમજવાની છે કે લજામણીના છોડની અંદર પાણીના પ્રમાણમાં ફેરફાર થાય એટલા માટે આ પર્ણો છે એ બીડાઈ જાય અને ખુલે એવું કામ થાય છે. વનસ્પતિની અંદર સ્નાયુ પેશીઓ હોતી નથી, વનસ્પતિની અંદર પ્રોટીન હોતા નથી, વનસ્પતિની અંદર ચેતાપેશીઓ હોતી નથી. બરાબર? પણ વીજ રસાયણો અહીંયાથી અહીંયા સુધી માહિતીને ફેલાવે એટલા માટે તમે અડકો અહીંયા, છતાંય તે બધા પર્ણો છે એ બીડાઈ જતા હોય. છે. બરાબર? તો આ વનસ્પતિ અહીંયા લખ્યું જો, વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત કરે છે. આ યાદ રાખજો. સરસ, શુભકામનાઓ તમને 12માની પરીક્ષા માટે તે. બરાબર ને? સાયન્સમાં તમે વધુ ડેપ્થમાં ને ભણશો. પણ જોઈએ અહીંયા આપણે વનસ્પતિના કોષો વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી અને સંદેશાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હોય. બરાબર? વનસ્પતિમાં ચેતાકોષો નથી, સ્નાયુ કોષો નથી, તો એ વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી અને સંદેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે. બરાબર? કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ? તો કે અડકીએ આપણે આગળ, છતાંય તે પાછળના પર્ણોએ બીડાઈ જાય, એનો મતલબ પાછળ સુધી સંદેશા પહોંચ્યા હશે. વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવવાનું છે. વટાણાના આવા છોડ છે એમાં આગળ આવા સૂત્રાંગો, આવા સૂત્રો આવેલા હોય. વટાણાના છોડ અને અન્ય વનસ્પતિ પર સૂત્રો, ટેન્ડ્રિલ્સ, આવા સૂત્રો આવેલા હોય. જે સૂત્રો છે ને એ આવા કોઈ આધારની ફરતે વીંટળાય. આ સૂત્રો શું કરે? આ આધારની ફરતે છે વીંટળાય આવી રીતે. તો આ આધારની ફરતે વીંટળાતા સૂત્રો એ સ્પર્શ પ્રત્યે સંવેદના દર્શાવે. કઈ રીતે? હવે થોડું ધ્યાનથી તમે સમજવાની કોશિશ કરજો.
ધારો કે આ એક થાંભલો છે અને આ વટાણાના જે સૂત્રો છે એ છે. આ થાંભલાના સંપર્કમાં રહેલો ભાગ, જુઓ આ સંપર્કમાં રહેલો ભાગ છે, એનો વિકાસ ઓછો થાય અને સંપર્કથી દૂર રહેલો ભાગ એનો વિકાસ વધારે થાય. તમે ક્યારેક ને ક્યારેક તળેલા ભૂંગળા જોયા હશે. આ તળેલા ભૂંગળા ધારો કે કાચા હોય ને ત્યારે માનો કે અવળા છે આ રીતે સીધા, પણ એક ભૂંગળું છે ને એને તમે તળ્યું ને તો આવી રીતે થયું, આમ ભૂંગળું થયું તળ્યું તો તમને આવું સમજાય કે આ અંદરની બાજુ જે ભાગ હોય ને એ થોડો પ્રમાણમાં કાચો હોય, ઓછો ફૂલેલો હોય, અને બહારની બાજુનો ભાગ હોય ને એ વધારે પાકેલો હોય, એટલે કે એકદમ ફૂલી ગયો હોય. ભૂંગળું તમે તળ્યું, ભૂંગળા બધા ખાધા છે ને, ભૂંગળા બટેટા, તો આવા ભૂંગળા જો તમે તળેલા જોયા હોય અથવા તળ્યા હોય અથવા તળેલા ખાધા હોય તો તમને એવું ખબર પડે કે સાહેબ આ ભૂંગળું તો આમ હતું પણ આમ થયું આ ભૂંગળું. તો જે અંદરનો ભાગ હોય ને બહાર કરતા પ્રમાણમાં કાચો હોય, કડક હોય. તો હું જે બોલ્યો એ તમને સમજાણું કે આ સૂત્રાંગોમાં સ્પર્શ તરફનો ભાગ, જે સ્પર્શ તરફનો ભાગ હોય એનો વિકાસ ઓછો થાય અને સ્પર્શમાં ન હોય એનો વિકાસ વધુ થાય. એટલા માટે ઓટોમેટિક આની આજુબાજુમાં વીંટળાવા માંડે. આને સ્પર્શાનુવર્તન કહેવાય. બોલો કેટલાને આ સમજાણું ભાઈ? તો વટાણાની અંદર આવા સૂત્રો આવેલા હોય, આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ હોય. હવે વાક્ય વાંચો. જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી. જો કેવું સ્ટેટમેન્ટ લખ્યું, નેગેટિવ. સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ આધારથી દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે. જો આ જે વધારે વૃદ્ધિ પામે ને આવી રીતે વળી જાય અને જે ઓછો વૃદ્ધિ પામે ને એ ઓછો વળે, બરાબર ને? તો સંપર્કમાં રહેલો ભાગ ઓછો વૃદ્ધિ પામે, દૂર રહેલો ભાગ વધારે, એટલે આ રીતે વીંટળાઈ જાય. અને આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકારે વીંટળાઈ જવા માટે મદદ કરે. વર્તુળાકારે વીંટળાઈ જવા માટે મદદ કરે. વટાણાના છોડની વૃદ્ધિ એક દિશીય અને સદિશ હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે. બરાબર, ધીમો પ્રતિચાર. એવું નહીં થાય કે 2-5 સેકન્ડમાં છે એ આખું આ રીતે હલનચલન થઈ ગયું. ચાલો, આવર્તન એટલે શું થાય? આવર્તન એટલે શું થાય? વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તેને આવર્તન કહે છે. વનસ્પતિને બાહ્ય ઉત્તેજનાઓ કેટલીક મળે, એ બાહ્ય ઉત્તેજનાને એ ચોક્કસ દિશામાં પ્રતિચાર આપે એને આવર્તન કહેવાય. વનસ્પતિના અંગો એમાં હલનચલન થાય. કોના કારણે? બાહ્ય ઉત્તેજનાઓના કારણે. અને આ બાહ્ય ઉત્તેજનાના કારણે હલનચલન કેવું હોય? ચોક્કસ દિશામાં હોય, એને આવર્તન કહેવાય. એને આવર્તન કહેવાય. જેમ કે આપણે વાત કરીએ પ્રકાશાવર્તન. પ્રકાશાવર્તન તો તમે જુઓ પુસ્તકમાં આપણને એક સરસ આકૃતિ આપેલી છે કે એક છોડને જ્યારે એક તરફથી બંધ બોક્સમાં આપણે રાખવામાં આવ્યો, છોડને જ્યારે આ રીતે આપણે રાખ્યો ફ્લાસ્કની અંદર, તો આપણે જોયું કે જ્યાંથી પ્રકાશ આવતો હતો ત્યાં એના પ્રકાંડ છે એ વળી ગયા. જ્યાંથી પ્રકાશ આવતો હતો ત્યાં એના પ્રકાંડ વળી ગયા. તો આ પ્રકાંડ છે એ પ્રકાશ તરફ ગયા. તો પ્રકાશ આવવાના કારણે આવર્તન એટલે કે હલનચલન થયું. એટલા માટે આને આપણે નામ આપ્યું પ્રકાશાવર્તન. આની અંદર પ્રકાંડ છે એ પ્રકાશ તરફ ગયા એટલે પ્રકાંડ ધન પ્રકાશાવર્તન દર્શાવે એવું કહેવાય. મૂળ છે એ પ્રકાશથી વિરુદ્ધ દિશામાં, સૂર્ય આમ હતો તો મૂળ આમ વહી ગયા, તો મૂળ તંત્ર છે એ ઋણ પ્રકાશાવર્તન દર્શાવે આવું કહેવાય. તો આવર્તન એટલે કોઈ નિશ્ચિત પ્રકારની ઉત્તેજના સામે વનસ્પતિનો પ્રતિચાર, એને આવર્તન કહેવાય. પ્રકાશ આવવાના કારણે પ્રકાંડ પ્રકાશની તરફ ગતિ કરે એટલે પ્રકાંડ ધન પ્રકાશાવર્તન દર્શાવે એવું કહેવાય. અને મૂળ છે એ પ્રકાશથી દૂર ભાગે એટલે ઋણ પ્રકાશાવર્તન આવે એવું કહેવાય. બરાબર છે? ભૂ આવર્તન. ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ હંમેશા ક્યાં હોય? તો કે ગુરુત્વાકર્ષણ સાહેબ હંમેશા અધો દિશામાં હોય. તો મૂળ હંમેશા ક્યાં જાય? મૂળ હંમેશા છે એ નીચેની દિશામાં, એટલે ગુરુત્વાકર્ષણની દિશામાં જાય. એટલે મૂળ છે એ ધન ભૂ આવર્તન દર્શાવે એવું કહેવાય. અને ડાળી હંમેશા કઈ રીતે ઉગે? તો કે ઉપર આકાશ તરફ ઉગે, એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જાય એટલે પ્રકાંડ છે એ ઋણ ભૂ આવર્તન દર્શાવે એવું કહેવાય. પ્રકાંડ છે એ ઋણ ભૂ આવર્તન દર્શાવે એવું કહેવાય. એક વૃક્ષ
એના મૂળ હંમેશા પાણી તરફ ગતિ કરે એટલે મૂળ તંત્ર છે એ ધન જલાવર્તન દર્શાવે એવું કહેવાય. અને પ્રકાંડ છે હંમેશા પાણીથી દૂર ગતિ કરે એટલે પ્રકાંડ ઋણ જલાવર્તન દર્શાવે એવું કહેવાય. બરાબર. રસાયણાવર્તન એટલે કેવી સરસ રચના તમે જુઓ. આપણે પરાગનયનની અંદર જોયું કે પરાગાશયમાંથી આ પરાગરજ એ પરાગાસન ઉપર પહોંચી જાય એને પરાગનયન કહેવાય. હવે અહીંયા છે અંડક આવેલું છે અને આ અંડક સુધી જ આ પ્રકારની નળીનો પરાગવાહિની નલિકાનો વિકાસ થાય એને રસાયણાવર્તન કહેવાય. જો રસાયણાવર્તનના કારણે કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને રસાયણાવર્તન કહેવાય. અને ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિ એ રસાયણ આવર્તનનું પરિણામ છે. જો આ નળી છે, પરાગવાહિની છે, એ પરાગનલિકા અને પરાગવાહિની આ બધી આ રચના છે અંડક તરફ જ થાય. ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીની અંદર આ પરાગનલિકાનો જે વિકાસ થયો પરાગવાહિનીની અંદર એ અંડક તરફની જ દિશામાં થાય, બીજી કોઈ અન્ય દિશામાં થાય નહીં. એ રસાયણ આવર્તનનું પરિણામ છે. રસાયણ એટલે કેમો અને એના ઉપરથી એવું કેમોટ્રોપિઝમ. બરાબર ને? એ રીતે બધાનું જલ આવર્તનના બધા નામ. સ્પર્શાવર્તન થિગ્મોટ્રોપિઝમ, સ્પર્શ પ્રત્યે સંવેદના. તો જો અહીંયા આપણે હમણાં જ વાત કરી કે વટાણાની અંદર અથવા એવા કોઈ વેલાની અંદર છે એ સૂત્રો સ્પર્શ પ્રત્યે આવર્તન દર્શાવે. તો વનસ્પતિના સૂત્રાંગો એ આધારની ફરતે કુંતલ આકારે વીંટળાય એ ધન સ્પર્શાવર્તન દર્શાવે. કુંતલ આકારે એટલે આ રીતે કુંડલી મારીને. બરાબર? તો ધન સ્પર્શાવર્તન દર્શાવે છે. પછી રાસાયણિક અંતઃસ્ત્રાવોથી સંકલન એની અંદર આપણે વાત કરીએ. મેઇન વાત અહીંયા કરીએ, આપણો જે મુખ્ય પ્રશ્ન છે એની વાત કરીએ. વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો કયા કયા વનસ્પતિની અંદર આવે? તો કે એક આવે છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને બીજા આવે વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કયા છે? તો કે ઓક્સિન છે. આ ઓક્સિન છે એ પ્રરોના અગ્રભાગે આવેલો હોય એને કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે. જ્યારે પ્રકાશ આવે ને ત્યારે ઓક્સિન પ્રકાશથી દૂર તરફ ભાગે એટલે પ્રકાશથી દૂર તરફના ભાગનો વધારે વિકાસ થાય અને પ્રકાશથી નજીક તરફના ભાગનો ઓછો વિકાસ થાય. એટલે આ ડાળી છે ને એ પ્રકાશ તરફ વળે. તો આવો પ્રશ્ન પૂછાય કે પ્રકાશાવર્તન માટે કોણ જવાબદાર છે? તો પ્રકાશાવર્તન માટે ઓક્સિન જવાબદાર છે. બરાબર? પ્રકાશાવર્તન માટે કોણ જવાબદાર છે? ઓક્સિન જવાબદાર છે. અને ઓક્સિનની સાંદ્રતા જ્યાં વધારે હોય ત્યાં કોષની લંબાઈમાં વધારો થાય. તો ઓક્સિન એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. જીબ્રેલિન એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે. મોટા ભાગે એ વિભાગની અંદર જોડકામાં આ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પ્રશ્નો ખાસ પૂછાય છે. અને આ વનસ્પતિ અંતઃસ્ત્રાવને અનુલક્ષીને પ્રશ્નો પણ ભૂતકાળમાં પૂછાણા છે. જીબ્રેલિન એ પ્રકાંડની વૃદ્ધિ કરે, સાઇટોકાઇનિન એ ઝડપથી કોષ વિભાજન કરે. એટલા માટે ફળ અને બીજ જ્યાં આગળ હોય ત્યાં આગળ સાઇટોકાઇનિનનું પ્રમાણ વધારે જોવા મળે, કેમ કે કોષ વિભાજનને પ્રેરે. અને ફળ અને બીજ આની અંદર કોષ વિભાજનની વધુમાં વધુ જરૂર હોય એટલા માટે. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો, એબ્સિસિક એસિડ, ઇથિલિન, આ બધા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો છે જે વનસ્પતિની વૃદ્ધિ અટકાવે. અને આપણે જોતા હોય કે કેટલાક પર્ણો છે એ ખરી અને પડે છે, એના માટે આ અંતઃસ્ત્રાવો એટલે કે એબ્સિસિક એસિડ જવાબદાર છે. બરાબર ને? ચાલો હવે આપણે વાત કરીએ માણસોની અંદર આવેલા અંતઃસ્ત્રાવ એટલે કે માનવ અંતઃસ્ત્રાવની વાત કરીએ. આપણે જનરલી તો ભાઈ કદાચ 5-10ની સ્પીડે દોડતા હોય, પણ આપણી પાછળ 20ની સ્પીડે કૂતરું દોડે તો આપણે એની આગળ 25ની સ્પીડે દોડીએ. તો અચાનક આપણી અંદર શક્તિ ક્યાંથી આવી ગઈ? આ શક્તિ આપણી અંદર આવી ગઈ એડ્રીનાલિનના કારણે. આપાતકાલીન પરિસ્થિતિની અંદર આપણા શરીરમાં એવું જોરદાર મિકેનિઝમ કુદરતે આપેલું છે કે એના કારણે આપણને તત્કાલ એનર્જી છે એ મળી જાય. પછી ભલે એનર્જી ડ્રેન થઈ જાય પણ તત્કાલ એડ્રીનાલિન આપણને છે ને પૂરતી ઉર્જા આપી દે. અને કઈ રીતે આ ઉર્જા આપી દે? જુઓ, એડ્રીનાલિન એ કઈ ગ્રંથિમાંથી સ્ત્રવિત થાય? તો કે એડ્રીનલ. આ એડ્રીનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો કે મૂત્રપિંડની ઉપર. એટલા માટે જ એડ્રીનલ ગ્રંથિનું નામ અધિવૃક્કીય ગ્રંથિ છે. અધિવૃક્કીય ગ્રંથિ એવું નામ આપ્યું. અધિવૃક્ક અથવા અધિવૃક્કીય ગ્રંથિ. વૃક્ક એટલે મૂત્રપિંડ અને અધિ એટલે મૂત્રપિંડની ઉપર આવેલી ગ્રંથિ એટલે એડ્રીનલ ગ્રંથિ.
એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવિત થતો પ્રવાહ ઉત્સેચ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવિત થતો અંતઃસ્ત્રાવ એટલે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવના પરિણામે શું થાય? હૃદયના ધબકારા વધે, સ્નાયુઓને વધુ ઓક્સિજનનો પુરવઠો મળે, પાચન તંત્રમાંથી રુધિર છે એ ત્વચાની નાની ધમનીની આસપાસ સ્નાયુઓ સંકોચાય અને રુધિરની પ્રાપ્યતા ઓછી થાય. ત્વચાને ત્યારે રુધિરની જરૂર નથી. પાચન તંત્રને કટોકટીના સમયે રુધિરની જરૂર નથી. કોને જરૂર છે? તો કે કંકાલ સ્નાયુઓને રુધિરની જરૂર છે. એટલે આ બધું રુધિર કંકાલ સ્નાયુ તરફ મોકલે. રુધિરને ઝડપથી મોકલવા માટે પંપ ફટાફટ ચાલવો જોઈએ એટલે હૃદયના ધબકારા વધે. પંપ ચાલે, રુધિર પહોંચે, પણ રુધિરની અંદર જેની જરૂર છે એટલે કે ઓક્સિજન ન હોય તો કામ ન ચાલે. એટલા માટે આપણા શ્વાસ ઉચ્છ્વાસનો દર પણ વધી જાય, એટલે આપણને શ્વાસ ચડ્યો હોય એવું લાગે. તો ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુનું સંકોચન કરે અને શ્વસનનો દર પણ વધે છે. અને આ બધાના કારણે આપણે લડવા કે દોડવા કે ભાગવાની ક્રિયા માટે તૈયાર થાય. બરાબર ને? આપણામાં તેવડ હોય તો આપણે લડી લઈએ અને તેવડ ન હોય તો દોડીને ત્યાંથી ભાગી જઈએ. તો આ બધા માટે આપણને કોણ તૈયાર કરે? એડ્રિનાલિન તૈયાર કરે. રેડી છે ને ભાઈ? બરાબર. આપણે તમે એક વસ્તુ નોટિસ કરો, જેટલા લોકો કોન્સ્ટન્ટ જોડાયેલા છે એને જોયું કે જેટલા પ્રશ્નોના જવાબ આપણે સમજ્યા તો એને કાંઈ બસ ખાલી આમને જોઈ નથી લીધા. એને પ્રોપર એના પાછળના ફંડામેન્ટલ, એના પાછળનો અર્થ શું છે એને સમજવાની આપણે કોશિશ કરી, અને ત્યારે એ આપણા મગજની અંદર લાંબો સમય રહેશે. બરાબર ને? તો જેટલા અત્યારે જોઈન થયા છે એણે આ વિડીયોને લાઈક નથી કર્યો, એને મને લાગે છે કે કરી નાખવો જોઈએ. બરાબર ને? તમારો વિડીયો લાઈક થયેલો જોઈએ તો મને આમ મોટિવેશન મળે. તમને કેમ મોટિવેશનની જરૂર હોય ને ભાઈ, કે સાહેબ આમ થતું નથી, ફલાણું થતું નથી, તમે કંઈક સમજાવો તો મજા આવે. તો મને તે તમે આ રીતે આમ જ્યારે કંઈ કમેન્ટ કરો સારી, અથવા તો તમે વિડીયોને લાઈક કરો, અથવા આ બધા વિદ્યાર્થીઓ વિડીયો જોવે ત્યારે આપણને વધારે ગમે. બરાબર ને? એટલે ત્યારે આપણે વધુને વધુ કામ કરવા માટે પ્રેરિત થાય, અમે શિક્ષકો. બરાબર? એઝ અ ટીચર હું તમને કહું છું. તો જેટલા લોકોએ આ વિડીયો લાઈક નથી કર્યો એને કરી જ નાખવાનો છે. જેણે ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી એને કરી જ નાખવાની છે. એની કાંઈ કિંમત તો છે નહીં, પણ તમારી પરીક્ષાની ને તમારા ફ્યુચરની કિંમત છે. એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10, અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. બરાબર? તો જેટલા વિડીયો લાઈક નથી કર્યો એ કરી નાખો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને નોટિફિકેશન એ સાથે ઓન રાખો. લગભગ રોજ ને રોજ તમારા માટે કાંઈક ને કાંઈક વસ્તુ હશે જ તે, એટલે ચેનલને વિઝિટ કરીને ખાસ જોજો. અને છતાં તમને એમ લાગતું હોય કે સાહેબ આ વસ્તુ હજી આમાં ઘટે છે, તો જે તે વિડીયોમાં તમે કમેન્ટ કરજો. 100% આપણે એના ઉપર ઘટતું કરવાની પૂરી કોશિશ કરશું. પ્રાણી અંતઃસ્ત્રાવોની વાત આપણે કરીએ તો એની અંદર આપણે અધિવૃક્કીય ગ્રંથિ એની વાત કરી, એની સાથે સાથે ફટાફટ બીજા જોઈ લઈએ. કયા અંતઃસ્ત્રાવો ઘટે છે? તો કે થાઇરોક્સિન. થાઇરોક્સિન ક્યાંથી નીકળે? તો કે થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળે. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન ઉત્પન્ન થવા માટે શેની જરૂર છે? આયોડિનની જરૂર છે. બરાબર? અને આનો કામ શું છે? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે. જો બહુ ઉપયોગી છે આ થાઇરોક્સિન. કાર્બોદિત, પ્રોટીન અને ચયાપચયના નિયંત્રણનું કામ આ કરે, અને શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. જો જેને થાઇરોઇડ થઈ ગયું હોય કાં તો જાડા થયા રાખે કાં તો પાતળા થઈ જાય. તો થાઇરોઇડ છે શેના માટે જરૂરી છે? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ શરીરની સંતુલિત વૃદ્ધિ કરવા માટે જરૂરી છે. એની સિવાય આપણા શરીરની અંદર છે ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ સિક્રેટ થાય છે, સ્ત્રવિત થાય છે. એનાથી ઊંચાઈમાં વધારો થાય. જો વધારે પડતો ગ્રોથ હોર્મોન થઈ જાય તો વધારે પડતી ઊંચાઈ વધે, અને આ ગ્રોથ હોર્મોન છે એ ઓછો રિલીઝ થાય તો આ ઓછી ઊંચાઈ વધે, એટલે વામનતા જોવા મળે. એની સિવાય ગોઈટરનો રોગ એ શેના કારણે થાય? તો કે આયોડિનની ઉણપના કારણે થાય. આયોડિન ન મળે એટલે થાઇરોક્સિન ન બને, અને થાઇરોક્સિન ન બને એટલા માટે આ આયોડિનની ખામીના કારણે ગોઈટર રોગ થાય. ગોઈટરનું લક્ષણ કયું છે? તો કે ફૂલેલી ગરદન જોવા મળે. જો અહીંયા લખ્યું છે, દોરેલો છે ફોટો, ફૂલેલી ગરદન જોવા મળે. ખૂબ વધારે હાઇટ અને ખૂબ ઓછી હાઇટ એ ગ્રોથ હોર્મોનની ઇરરેગ્યુલારિટીના કારણે થાય. એની પછી મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ. આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન નામનો સ્ત્રાવ, ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ એ આપણા શરીરની અંદર શર્કરાનું નિયંત્રણ કરવાનું કામ કરે, શર્કરાના પ્રમાણનું. તો જો આ ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં સ્ત્રવિત નહીં થતો હોય તો શર્કરાનું સ્તર વધી શકે, અને એના કારણે મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ એની અસર આપણને જોવા મળે.
બરાબર. અને આ ઇન્સ્યુલિન એનો સ્ત્રાવ કોણ કરે તો કે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે અને ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાના શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરશે. બરાબર. અને છેલ્લો પોઈન્ટ આપણો અહીંયા આગળ આ ફોટો આપેલો છે, એની અંદર કઈ કઈ ગ્રંથિ ક્યાં આવેલી છે એનું લોકેશન આપેલું છે. જો હાઇપોથેલેમસ ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, પિચ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, બરાબર, થાઇમસ ગ્રંથિ, યકૃત ક્યાં આવેલું છે, એડ્રિનલ ગ્રંથિ, મૂત્રપિંડ ક્યાં છે, સ્વાદુપિંડ ક્યાં છે, પુરુષોની અંદર શુક્રપિંડ અને સ્ત્રીઓની અંદર અંડપિંડ ક્યાં આવેલું છે, આ બધી અલગ અલગ લોકેશન આપેલું છે. એના પણ પ્રશ્નો ઘણીવાર પૂછાય છે. બરાબર. તો આ સાથે આપણે આ છઠ્ઠા ચેપ્ટરની ચર્ચા પૂરી કરી. આ પ્રકારે રોજ આપણે આખો સિલેબસ જોરદાર રીતે પૂરો કરવાનો છે. બરાબર. અને તમારા સારામાં સારા માર્ક આવે એવું આપણે આયોજન કરવું છે. બરાબર. તો આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે. બરાબર. વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર ને. અને હવે આ વિડીયો પછી તમે જે કાંઈ આપણે સૂચના આપી એનું પાલન કરી અને પુસ્તકમાંથી આ બધા પ્રશ્નોને પણ જોવાની કોશિશ કરજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.